આવતીકાલે જ્ઞાન પંચમી છે. જ્ઞાન પંચમીના દિવસે સવારમાં પંચજ્ઞાનની પૂજા થાય છે અને સાંજે જ્ઞાન પંચમીના પદો બોલાશે. માટે આજે જ્ઞાન પંચમીનું શું મહાત્મ્ય છે, તેમાં જ્ઞાનની વિરાધના થાય તો શું દોષ લાગે, અથવા જ્ઞાનની આરાધના કેમ કરવી, એનું બહુમાન કેમ કરવું, તે સંબંધી આપણે આજે જાણીએ કે જેથી ભાવપૂર્વક આવતીકાલે જ્ઞાન પંચમીના પર્વનો લાભ લઈ શકાય. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે સમજ. જે વડે પદાર્થનું સ્વરૂપ જણાય તેનું નામ છે જ્ઞાન. જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે અથવા મુખ્ય ધર્મ છે, સ્વભાવ છે. જ્ઞાન દર્શનમય આત્મા છે. આત્માની ઓળખાણ જ જ્ઞાન દર્શનથી થાય, કેમ કે આત્માને મુખ્ય ગુણ છે. જળના ગુણ તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ, પણ આત્માના ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું. એ જોવું, જાણવું નામનો ગુણ એક આત્મામાં જ છે. 6 દ્રવ્યોનું બનેલું ભલે વિશ્વ છે, તેમાં એક આત્મદ્રવ્ય સિવાય કોઈ પણ પદાર્થ પોતાને પણ જાણતો નથી કે હું કોણ છું. અને એટલે સ્વપર પ્રકાશ એવું જ્ઞાન જ ગુણ આત્માનો એવો છે કે જે પોતાને જાણે અને બીજાને જણાવી શકે. એમ જ્ઞાન ગુણ આત્માનો, અને આત્મા જ્ઞાનમય છે, જ્ઞાનનો ઘનપિંડ છે. અને વર્તમાનમાં આપણું જે અનંત જ્ઞાન તે જ અજ્ઞાન રૂપ થયેલું છે. જેમ ભગવાન તીર્થંકરોમાં શુદ્ધ આત્મામાં અનંત ગુણ પ્રગટ છે, એ જ ગુણો આપણા આત્મામાં રહેલા છે, પણ તે તિરોભાવે છે, આવિર્ભાવે નથી. બધું અંદર દબાયેલું કર્મ ભારથી એ ગુણો દબાઈ ગયા છે. એટલે જ્ઞાન આત્માનું જ છે, પણ એ અજ્ઞાન રૂપે પરિણમેલું છે. કોઈ પણ જીવમાં જ્ઞાન તો હોય જ. જ્ઞાન વિજ્ઞાનનો કોઈ જીવ નહીં, ભલે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, પણ આપણા જેવા અજ્ઞાની જીવોનું જ્ઞાન તે બધું મિથ્યા જ્ઞાન છે, સમ્યક જ્ઞાન નથી. જ્યારે સત્પુરુષોએ આત્માને અનુભવ્યો માટે એમનું જ્ઞાન બધું સમ્યક, બધું સબળું. જ્યારે આપણું બધું મિથ્યા, આપણું જ્ઞાની મિથ્યા, તેથી આપણી શ્રદ્ધાન પણ આપણું મિથ્યા, દર્શન પણ મિથ્યા, અને જ્ઞાન ખોટું, શ્રદ્ધાન ખોટું, એટલે વર્તન પણ ખોટું. આપણે જેમાં સુખ બુદ્ધિ કરી હોય તેમ કરીએ. સંસારમાં સુખ છે, કુટુંબમાં સુખ છે, ભોગોમાં સુખ છે, એ આપણું જ્ઞાન અજ્ઞાન છે. જે વિપરીત જ્ઞાન છે તેવું આપણને મનાવે છે, તો તેમ વર્તીએ છે. એટલે જેવું જ્ઞાન, જેવું શ્રદ્ધા, તેવું જ વર્તન થાય છે. એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે. એને હવે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર કરવું છે. એના માટે એને સમ્યક રૂપે પરિણમાવવું છે, તો જ આત્માનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પ્રગટ થાય. એના માટે મોક્ષમાળામાં એ જ્ઞાનના બહુમાનપણા માટે સૌથી પહેલા જ પાઠમાં કૃપાલદેવે કેવું બહુમાન કર્યું છે જ્ઞાનનું. મોક્ષમાલાની શરૂઆત ત્યાંથી કરે. પહેલો પાઠ શું છે? વાંચનારને ભલામણ કોણ કરે છે? જ્ઞાન આપણને કહે છે, પુસ્તક કહે છે. એ આપણને શું કહે છે કે વાંચનાર, તમે જે મને વાંચો છો ને, આજે હું તમારા હસ્તકમલમાં આવું છું, તમારા હસ્તરૂપી કમલમાં આવું છું. મને યત્નપૂર્વક વાંચજો, સાવધાનીપૂર્વક વાંચજો, બહુમાનપૂર્વક વાંચજો. ગમે તેમ નીચે મૂકીને નહીં, એનો ઉત્તમ આદર ભાવ કરીને, બહુમાન કરીને. પહેલાના જમાનામાં તો કેવું હતું? બ્રહ્મચારીએ પદામૃત ભાગ 1માં કહ્યું છે કે પહેલાના જમાનામાં લોકો જ્યારે કોઈ પુસ્તક વાંચવાનું શરૂ કરે ત્યારે સૌથી પહેલા એ તો ભગવાન આગળ મૂકે, આજ્ઞા લે, નમસ્કાર કરે, અને હવે આ પુસ્તક વાંચવાનું શરૂ કરું છું ભગવાન,
તો એથી મને લાભ થજો. એ જ્ઞાન મારામાં પરિણમજો. પુસ્તકમાં તો છે જ અનાદિથી, એ જ્ઞાન મારામાં આવે, મારી સમજ સમ્યક થાય, એમ ભાવ કરીને પછી એ ગ્રંથ વાંચવાની શરૂઆત કરતા આજ્ઞા લઈને. તેમ કૃપાલય કહે છે કે આપણને ભાન નથી એટલે પુસ્તક આપણને કહે છે, શાસ્ત્ર આપણને કહે છે કે હું આજે તમારા હસ્તકમલમાં આવું છું, મને યત્નપૂર્વક વાંચજો, સાવધાનીપૂર્વક ઉપયોગ સ્થિર કરીને મારા કહેલા તત્વને હૃદયમાં ધારણ કરજો. તમે શા માટે વાંચો છો એ તત્વ તમારા હૃદયમાં જીવનમાં ઉતારજો. હું જે વાત કહું તે વિવેકથી વિચારજો. એમ કરશો તો તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદગુણ અને આત્મશાંતિ પામી શકશો. આ બધા ગુણ જ્ઞાનથી આવે. જ્ઞાન પંચમીની આરાધના જ્ઞાનના બહુમાન માટે જ છે કે બહુમાન વગેરે આપણા અંદર કંઈ ઉતરે જ નહીં. જેમ કૃપાલદેવ પ્રત્યે આપણે બહુમાન છે તો એ જે કહે તે આપણે માનીએ, એ પુરુષ પ્રત્યે આદર ભાવ જ ન હોય તો કે ઠીક હવે કહે તો, પણ નહીં, એ જે કહે છે તે બધી મર્મની વાતો છે, એ આપણના આત્માના કલ્યાણ માટે છે. તેમ તમે કે આદરપૂર્વક જો એ મોક્ષમાળા વાંચશો તો તમને જ્ઞાન મળશે, તમને ચિત્તની એકાગ્રતા આવશે, વૃત્તિઓ ભટકતી અટકશે, સત શું છે અસત શું છે સમજાશે, તમારા જીવનમાં નીતિ આવશે, હિતહિતનું ભાન થશે, વિવેક આવશે અને સદગુણ પ્રગટ થશે. બધા અંદર છે, બહારથી એ આવવાના નથી. અને તમે અંતે આત્મ શાંતિ પામી શકશો. ગમે એટલા પૈસા હોય, માન મોટાઈ હોય, આત્મ શાંતિ નહીં મળે. આત્મ શાંતિ તો આત્મજ્ઞાની પુરુષો પાસે છે અને એ જ આત્મ શાંતિનો સાચો ઉપાય બતાવી શકે, બાકી ક્યાંય ન મળે. તમે જાણતા હશો કે કેટલા જ્ઞાન વિષયો નહીં વાંચવા પુસ્તકો વાંચીને પોતાનો વખત ખોઈ દે છે અને અવળે રસ્તે ચડી જાય છે. આ લોકમાં અપકીર્તિ પામે છે, તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે. ગમે તેવા નોવેલો વાંચી મોહ વધારી અને ઉડતો હલકી ગતિમાં ચાલ્યો જાય. શાંતિ મેળવવા જતાં કેટલી અશાંતિ અહીંયા જ વધી જાય. એવી વૃત્તિઓ જોર મારે. આવી પુસ્તકો વાંચવાથી આપણું મન મલિન થઈ જાય. એટલે કૃપાલ નહીં વાંચવા પુસ્તકો વાંચે તે પોતાનો વખતે ખોવે અને અવળે રસ્તે ચડી જાય. આ લોકમાં અપકીર્તિ પામે, જીવન ભ્રષ્ટ થઈ જાય, તેમજ પરલોકમાં પણ એ નીચ ગતિએ જાય છે. તમે જે પુસ્તકો ભણ્યા છો વ્યવહારના સ્કૂલોમાં, કોલેજોમાં, કે હજુ ભણો છો તે પુસ્તકો માત્ર સંસારના છે. એ તો માત્ર સંસાર ચલાવવા પૂરતું ઠીક છે. એ પુસ્તકો કંઈ આત્માનું કલ્યાણ નહીં કરી શકે. એટલે કૃપાલ કે તમે જે પુસ્તકો ભણ્યા છો અને હજુ ભણો છો તે પુસ્તકો માત્ર સંસારના છે, પરંતુ આ પુસ્તક મોક્ષમાળા તો ભવ પરભવ બંનેમાં તમારું હિત કરશે. ભગવાનના કહેલા વચનનો એમાં થોડો ઉપદેશ કર્યો છે. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશા ના કરશો નહીં. આ મહાન વસ્તુ છે જેની રોજે પૂજા કરવી જોઈએ. તેને બદલે તમે આશા ના કરશો નહીં તો એવા જ્ઞાનવણીય કર્મનો બંધ થશે કે પછી મૂર્ખ બનશો, બુદ્ધુ બનશો, કંઈક સમજાશે નહીં સાચું શું ને ખોટું શું. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશા ના કરશો નહીં, તેને ફાડશો નહીં, ડાઘ પાડશો નહીં કે બીજી કોઈ રીતે પણ બિગાડશો નહીં. બીજી કોઈ રીતે એટલે થૂંક લગાડીને પાના ફેરવા કે જમીન પર મૂકી દેવું કે છાપા જેવા હોય તો પાથરીને ઉપર સૂઈ જવું, માથા ઉપર પુસ્તક ઘાલી દેવી, એ બધી જ્ઞાનની આસાધના છે. કૃપાલદેવ જેવા તો સંડાસ જાય તો ચાવી પણ મૂકી જાય, એમાં પણ અક્ષરો હોય એટલે એટલી બી આસાધના થવા ન દે. કેટલો બધો ઉપયોગ છે, જ્ઞાન પ્રત્યે કેટલો આદર છે. તે વિવેકથી સગળું કામ લેજો. વિવેક, હિત અહિતનું ભાન, આમાં કલ્યાણ સામા છે અને અકલ્યાણ સામા છે વિચારીને કામ લેજો. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે.
તમને હિતનું ભાન ન હોય તો કોઈ દિવસ તમને તમારા આત્માનું કલ્યાણ કરી શકો નહીં. તમને એક એ પણ ભલામણ છે કે જેઓને વાંચતા નહીં આવડતું હોય અને તેની ઈચ્છા હોય તો આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવું. હમણાં તો બધા લગભગ ભણેલા હોય, પેલા જમાનામાં કેટલાય ભણતાય નહોતા, તો એની પણ ઈચ્છા હોય તો આ પુસ્તક વાંચી સંભળાવજો. તમે જે વાતની ગમ પામો નહીં, કોઈ વસ્તુ તમને નહીં સમજાય તો ડાયા પુરુષ પાસેથી સમજી લેજો. એ સંબંધી જે જાણતો હોય એની પાસે સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશો નહીં. હવે કોણ પૂછે? કાંઈ નહીં, કેમ નહીં સમજાય? એમ મોટા ભાગે તો એવું છે કે જેમ જેમ આગળ વાંચતા જઈએ તો પાછળનું સમજાતું જાય. એવી ગોઠવણ કૃપાલદેવે મોક્ષમાળામાં કરી છે કે આ શંકા ઉત્પન્ન થઈ, આ નથી સમજાતું, આગળ ચાલે તો આગળ સમજાઈ જાય. તમારા આત્માનું છેલ્લું હવે શું કે છે? તમારા આત્માનું આથી હિત થાય. આપણા માટે કૃપાળુ દેવ ભગવાન અરહંત પ્રભુને ભગવાનને પ્રાર્થના કરે છે. કોના માટે? આપણા માટે. છેલ્લે પેરેગ્રાફમાં તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે. તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના એટલે પ્રાર્થના અરહત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. ભગવાન એવી પ્રાર્થના કરું છું કે આ પુસ્તકથી તમને જ્ઞાન મળો, તમે પરોપકારી થાઓ, આનંદ મળો, શાંતિ મળો, દયાળુ તમે થાઓ, વિવેકી થાઓ અને બુદ્ધિશાળી થાઓ. એવી શુભ યાચના અરહંત ભગવાન કને કરીને આ પાઠ પૂર્ણ કરું છું. તેમ કૃપાલદેવ વચનામૃતમાં પણ 727 પાન ઉપર લખે છે, જ્ઞાન પંચમી છે. પહેલા જ્ઞાનનું કેટલું મહાત્મ્ય છે તે કૃપાલદેવ કહે છે, જ્ઞાન તો તે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે, જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. આ કૃપાલદેવની કરેલી વ્યાખ્યા. જ્ઞાન તો તે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે. વિષય કસાયની બંધ વૃત્તિઓ 510માં પત્રમાં કૃપાલદેવ બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો અને નિવર્તાવવાનો જીવે સંતત એટલે સતત પ્રયત્ન કર્તવ્ય છે. બિના વિચારે, બિના પ્રયત્ને તે વૃત્તિઓનું ઉપશમ નિવર્તન કેવા પ્રકારથી થાય? નહીં થાય. તેમ જ્ઞાન જો મેળવ્યું તેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય. અનાદિકાલથી વિષય કસાયમાં ભટકતી આપણી વૃત્તિને રોકવી હોય તો એ સમ્યક જ્ઞાન જોઈશે. સત્પુરુષનો બોધ એ સમ્યક જ્ઞાન છે. જ્ઞાન તો તે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે. જો જ્ઞાન આપણે જાણ્યું હોય તો કે છે સંસાર પ્રત્યેથી મોહ ઘટે જ નહીં, તો એને કંઈ જાણ્યું જ નથી. કેમ કે જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય અને સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય તો જાણ્યું, નહીં તો જાણ્યું કે તે કંઈ જાણ્યું જ નથી. જ્ઞાન તો તે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. આનું નામ સમ્યક. આપણે દેહને આપણો માનીએ તો કે ખોટું જ્ઞાન, મિથ્યા જ્ઞાન. આત્માને આત્મબુદ્ધિ થાય, આત્મામાં પરમાં પરબુદ્ધિ થાય તો એને સાચાને સાચું જાણ્યું કહેવાય. વળી કે કૃપાલય જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન, તે સાચું. વળી બીજા ઠેકાણે કે છે, સ્વપરને જુદું પાડનાર તે જ્ઞાન. સ્વ શું ને પર શું એમ જે જુદું પાડે, જડ ચેતનનો વિવેક કરાવે તે જ્ઞાન સાચું. જ્ઞાન તેનું નામ કે જે હર્ષો વખતે હાજર થાય. કંઈ બી નિમિત્ત બન્યું કે જ્ઞાન આવીને આપણને તરત જાગૃતિ આપે કે એમાં હર્ષય કરવો નહીં, રાજી થવાય જેવું નથી અને ખેદ કરવા જેવું નથી. દુઃખના પ્રસંગ આવે તો, કેમ કે બધું જવાનું, સુખ પણ જવાનું અને દુઃખ પણ જવાનું, કંઈ રહેવાનું નથી.
તો એ જ્ઞાન આવીને એવું સમજાવે અને હર્ષોક નહીં થાય તો કે છે જ્ઞાન પરણમ્યું. એવું જ્ઞાન ખરેખર તો કહ્યું છે ભેદ જ્ઞાન અથવા આત્મજ્ઞાન. એટલે કૃપાલુ આ કાવ્ય લખ્યું, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન દાખ્યું, જ્ઞાન નહીં ભાષા ઠરી, પણ જ્ઞાન તો જ્ઞાની માં કળો. જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એવું સમ્યક જ્ઞાન તો જ્ઞાનીમાં છે. એ જ્ઞાની પાસેથી જ મળે, અન્ય કોઈ સ્થાને નહીં મળે. કેમ કે જ્ઞાન એ તો ગુણ છે, ગુણ હંમેશા ગુણીમાં હોય. આત્મજ્ઞાન જોઈતું એ આત્મજ્ઞાની પુરુષ પાસે જ હોય. હવે અનાદિકાળથી મિથ્યાત રૂપે પ્રણમેલું જે આપણું જ્ઞાન, એને હવે સમ્યક રૂપે પ્રણમાવવું હોય તો એના માટે નાના વર્ણીય કર્મનો ક્ષયોક્ષમ કરતા કરતા ક્ષય કરવો જરૂરનો છે. તે ક્ષય કરવા માટે જ્ઞાનની વિરાધનાનો ત્યાગ કરવા, જ્ઞાનની વિરાધના ન થાય એનો ત્યાગ કરવા જ્ઞાની પુરુષો ભલામણ કરે છે. જેમ કે આજે પૂજા પણ આપણે બોલેલી જ્ઞાનાવળી કરે, એમાં પણ એ ગાથા આવેલી કે જ્ઞાનની જે આશાતના કરે અથવા જ્ઞાનનું એતનાપૂર્વક જ્ઞાનની સંભાળ ન કરે, અથવા સદગુરુએ જે જ્ઞાનની સંભાળ કરવાનું કહ્યું અથવા સદગુરુના વચનોની ને શ્રદ્ધા ન કરે તો કે એ જીવ મોહની જાળમાં જ પડ્યો રહેશે. એ મોહથી છૂટી નહીં શકે. એ આજે આવેલું નૈવેદ પેલી પૂજામાં, આસાત ના કરે જ્ઞાનની જયણા નવી પાડે, સુગુરુ વચન નવી સદ્દહે પડ્યો મોહની જાળે, હારે અનંતે કાળે, હારે નર ભવન નિહાળે, નૈવેદ્ય પ્રભુ આગળ ધરી બહુ છંદી વાજે. હારે તે અનંતે કાળે પણ નરભાવની ન નિહાળે, જ્ઞાનની આ સાધના કરે અને એની જતનાપૂર્વક સંભાળ ન લે, નાની પુરુષના વચન સુગુરુ વચન નહીં સદ્ધએ શ્રદ્ધા નહીં કરે તો પડ્યો મોહની જાળ. મોહની જાળમાંથી છૂટે કેમ? સત્પુરુષના બોધથી જ, એના વચનથી જ, બાકી નહીં છૂટી શકે. હારે અનંતે કાળે નર ભવ ન નિહાળે. આવી આ સાધના કરે, જ્ઞાની વચને શ્રદ્ધા ન કરે તો અનંત કાળ સુધી વજે અને મનુષ્ય ભવ નહીં મળે. ભગવાનની આગળ કે તમે નૈવેદ્યને મૂકો. શા માટે? આત્મા અણહારી થવા. કે મારું તો અણહારી પદ છે ભગવાન, એટલે હું અણહારી પદને પામવા માટે આપની પાસે નૈવેદ્ય ધરું છું. મિષ્ટાન વગેરે મૂકે, નૈવેદ્ય ધરી પ્રભુ આગળ ધરી બહુ છંદી વાજે, એટલે બહુ વાજતે ગાજતે ભગવાનની આગળ કે છે નૈવેદ્ય મૂકો. પૂજાનો એક પ્રકાર. હવે શાસ્ત્રોમાં પણ શું કહ્યું? જ્ઞાનની વિરાધના તજવા વિશે કે છે, ધર્મિષ્ઠ પુરુષોએ જગન્ય તથા ઉત્કૃષ્ટ ભેદે કરીને જ્ઞાનની વિરાધનાનો ત્યાગ કરવો. ધર્મિષ્ઠ પુરુષોએ જગન્ય એટલે અલ્પ, ઉત્કૃષ્ટ એટલે મોટા ભેદે કરીને પણ જ્ઞાનની વિરાધનાનો ત્યાગ કરવો અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિમાં વૃદ્ધિ કરવી. જ્ઞાનની ભક્તિ કરવી અને જ્ઞાનીની પણ ભક્તિ કરવી. જેમ કે જ્ઞાનનું પ્રતીક આપણે આ વચનાવ્રત મૂક્યું છે, આ જ્ઞાનની પૂજા છે. જ્ઞાન, દર્શન અને આ ચારિત્ર, આ વર્તન, આ રત્નેત્રની આરાધના છે. દર્શન કૃપાલયની મુદ્રા, વિતરાગ મુદ્રા, જ્ઞાન રૂપે વચનામૃત અને અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ મુદ્રા અરુ સત સમાગમ. આ બધા ભેગા મળીને તમે કૃપાલના વચનોને વાંચો, વિચારો. એ પ્રભુ શ્રી કે સત્સંગ જ છે. એ ત્રણેયની આરાધના વડે સર્વકાળના કર્મોને નષ્ટ કરી શકાય છે.
એમ મંગલાચરણમાં જ દરેક ભક્તિમાં પહેલી જ લીટીમાં આ બોલીએ છે. તો અહીંયા કે છે જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિનીમાં વૃદ્ધિ કરવી અને ખરેખર તો જ્ઞાન જ્ઞાનીમાં છે, માટે જ્ઞાનીની ભક્તિમાં વૃદ્ધિ કરવી. પ્રથમ નમ ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન. આપણને સમજ કોણે આપી? મોક્ષ માર્ગ તો બહુ લોપ છે વર્તમાનમાં, પણ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય. આપણને કૃપાળદેવે કૃપા કરીને આ તું કોણ છું જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવાન. એટલે ગુરુએ આપણને સાચું માર્ગદર્શન આપ્યું છે અને એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું કારણ પણ એક સત્પુરુષ જ છે. તો કે એની ભક્તિ કરવી, એના વચનો પ્રત્યે પ્રેમ કરવો વિચારમાં, તો તમારા જીવનમાં ઉતર્યું તો પછી તમે ભગવાન તીર્થંકરનું સ્વરૂપ પણ સમજી શકશો. પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન, એ જ્ઞાને વીરને ઓળખ્યા. ટળ્યું દેહ અભિમાન, જેનું ફળ શું અંતે આવે? દેહાભિમાન ટળી જશે. અને દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધે. ગુરુથી જ્ઞાન પ્રાપ્ત કરો, દશા ભગવાન તીર્થંકરોની લાખો. કેમ કે સર્વજીવ છે સિદ્ધસામ, જે સમજે તે થાય. પણ સમજવું કેવી રીતે? સદગુરુ આજ્ઞા અને જીન દશાનો લક્ષ્ય રાખો. ભગવાન તીર્થંકરો સર્વજ્ઞ પુરુષો સંપૂર્ણ દશાને પામ્યા, એ જ દશા મારે પામવી છે, પણ જ્ઞાન તો ગુરુ પાસે જ લેવું પડશે. આજે ભગવાન કહેવાની આવે મોટા છે, ના નથી. ક્ષીર સમુદ્ર દૂધનો છે, પણ તરસ મને અહીંયા લાગી છે. તો અહીંયા તો પાણીનો કળશો હોય તો મારી તૃષા બુਝે. ક્ષીર સમુદ્ર મારે કામનો નથી, પણ એ દૂધનો છે, દૂધનો જ રહેશે. એ કંઈ પાણીનો નહીં થઈ જાય. એટલે અહીંયા કે છે શાસ્ત્રોમાં ઉપદેશ પ્રસાદ ભાષાંતરમાં કહ્યું છે કે જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિમાં વિરાધના કરવી તો જ્ઞાનની વિરાધનાનો ત્યાગ થશે. જ્ઞાની પ્રત્યે ભક્તિ હશે તો જ્ઞાનીના વચનો જે જ્ઞાનની વિરાધના કેમ દૂર કરવી બતાવે એ આપણા અંદર ઉતરશે. હવે સામાન્ય જઘન્ય વિરાધના શું છે? તો કે પુસ્તક, પાટી, ઠમણી, રૂમાલ, પોથી બાંધવાનો, લેખણ, કલમ, પેન, ખડીયો હોય તો, અથવા આ બધા ઉપકરણો છે, એને પણ આપણો પગ અડેની ચરણ વગેરે કનિષ્ઠ અવયવથી સ્પર્શ ન કરવો. અને પગ ઉપર મૂકી દે, ઠોકર માગે મારે, અથવા જ્ઞાનને ઉપર છાપા પગ મૂકી દે, અક્ષર છે એમાં. તો એવી વિરાધના પણ નહીં કરવી. અથવા આહાર, નિહાર તથા ભોગાદી સમયે જ્ઞાનના ઉચ્ચાર કરવા વગેરેથી મોટા જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. આહાર જમતી વખતે પણ જ્ઞાનીઓ તો નિષેધ કરેલો છે. તે વખતે પણ વાતો કરવી નહીં, બોલવું નહીં, નહીં તો કે જ્ઞાનની વિરાધના થાય છે. નિહાર, મળ ત્યાગ વખતે ભોગાદી સમયે જ્ઞાનના ઉચ્ચાર નહીં કરવો, બોલવું નહીં, નહીં તો મોટા જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. પુસ્તકે તેના પાના અથવા લખેલા કાગળ વગેરે પાસે હોય અને લઘુશંકા વગેરે કરે તો તેથી પણ મોટા જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. તેથી તેને મહાઆસાધના જાણવી. પાસે આપણે કાગળ કે લખેલા હોય પોકેટમાં અને મળમૂત્ર એકી બેકી જઈએ તોય કે છે આ સાધના તો થાય છે. હવે કે છે પુસ્તકાદી ઉપકરણોને ઓછી કે મૂકવી રાખવા, તેમજ તેના પર બેસવું. આ પ્રમાણે જ્ઞાનની આસાધના કરવાથી મહાજ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનની વિરાધના ઉપર જણાવેલા સિવાયના બીજા પ્રકારો વિવેકી પુરુષોએ પોતાની મેળે સમજી લેવા. એટલે કે પુસ્તકોને બાળવા નહીં, કે થૂંક લગાડીને પાના ફેરવા નહીં, કે જમીન ઉપર મૂકવા નહીં. એવી આ બધી જઘન્ય એટલે
અલ્પ આરાધનાઓ છે જ્ઞાનની. હવે મોટી આરાધના શું, ઉત્કૃષ્ટ વિરાધના શું જ્ઞાનની? તો કે શ્રીમદ જિનાગમના સૂત્ર, તેનો અર્થ તથા ઉભયનું ઉત્સૂત્ર ભાષણ, ભગવાને જે કહ્યું હોય એનાથી ઉલટું કહેવું, ઊંધું બોલવું, એ મોટામાં મોટું જ્ઞાનાવણીઓનો બંધ છે. સ્તવનમાં પણ આવે છે, પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો. ઉત્સૂત્રપણા પ્રરૂપણા સૂત્રોથી વિપરીત કહેવું. પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ભગવાનના વચનોથી વિપરીત કહેવું, એના જેવું કોઈ મોટું પાપ નથી. અને ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરીખો, સૂત્રોમાં જે જ્ઞાની પુરુષોએ ધર્મ આરાધન કેમ કરવું બતાવ્યું, તે પ્રમાણે કરવા જેવું કોઈ પુણ્ય નથી. અર્થાત જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરવું એમાં કલ્યાણ છે. સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે, તેનું શુદ્ધ ચારિત્ર પરીખો. ભગવાને કહ્યું તે પ્રમાણે જે ક્રિયાઓ કરે, સમજીને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, તો તેનું શુદ્ધ ચારિત્ર છે એમ પરીખો, એમ માનો. એટલે જેમ કે ઉત્સૂત્ર ભાષણ કોણે કર્યું? મરીચીએ. મરીચી, જમાલી, લક્ષ્મણા સાધ્વી તથા સાવધ્યાચાર વગેરેની જેમ કરવું નહીં, તેમ કરવાથી મહાજ્ઞાનાવણીય કર્મ બંધાય છે. જેમાં મરીચી કોણ હતો? ભગવાન મહાવીરનો જીવ. ઋષભદેવ ભગવાનના સમયમાં પહેલા દીક્ષા લીધી ભગવાન પાસે, પછી કે મારે તો નહીં પડે, મારે તો પગમાં જોડા જોઈએ, માથામાં કોઈ લોચ નહીં થાય, મારે તો આ તાપ લાગે, છત્ર જોઈએ, એમ કરીને ત્રિદંડી બની ગયો. ભગવાનનું છોડી દીધું, દીક્ષા લઈને છોડીને બહાર બેઠો રે. અને પછી એકવાર બીમાર પડ્યો. બીજા તો કોઈ એને આદર કરે નહીં, કેમ કે ચારિત્રથી ભ્રષ્ટ થયો. ત્યારે હવે સેવા કરનાર કોણ? બીમાર પડ્યો એટલે કોઈ સામૂલ જુએ નહીં, એટલે એને કે એક ચેલો તો કરવો પડશે, એક શિષ્ય બનાવીએ તો આપણી સેવા થાય. એટલે આવ્યો કપિલ કે ભાઈ ધર્મ છે તમારી પાસે? તો કે હા, ધર્મ તો અહીંયા છે, મારે અહીંયા છે ને ઋષભદેવ ભગવાન પાસે છે, ઋષભદેવ ત્યાંય છે. આવું મિશ્ર વચન બોલી. એટલે અંતરમાં એને ભાવના શું કે એને આ મારો ચેલો કરવો, ધર્મ તો છે મારી પાસે. આટલા વચનથી કે છે કેવો ભાવ હશે કે એને અનંત સંસાર વધી જાય છે ઉત્સુત પ્રપણાથી. એની પાસે શું ધર્મ છે? એ તો ધર્મથી ભ્રષ્ટ થયો છે, પણ એવું એને બેસાડીને એનો ચેલો થાય છે. તો ક્યાં ઋષભદેવ ભગવાન ને ક્યાં મહાવીર સ્વામી, બંને વચ્ચે કેટલું અંતર? એક કોડા કોડી સાગરોપમ. કોને કે એક સાગરોપમ કેટલો મોટો છે કે પેલી જે કૂવાની વાત આવે, 4 ગૌ, લાંબો પોળો ઊંડો, યુગલિયાના બાલના કટકા કરો, 2 ટુકડા નહીં થાય બા, ભરો ખાંસી છાંસીને ચક્રવર્તીનું સૈન્ય એના ઉપર જાય તો એક પણ વાળ નીકળવો ન જોઈએ. અને એ વાળના ટુકડાને 100 વર્ષે એક ટુકડો બહાર કાઢો તો આટલો ઊંડો ખાડો, અહીંયાથી આણંદ જેટલો લાંબો પોળો ને ઊંડો, એ ક્યારે ખાલી થાય? એમાં એ અસંખ્યાત વર્ષ નીકળી જાય. તો એવા આ તો એક ખાડો, આવા એક પલ્યોપમ એને કહેવાય. આવા 10 કોડા કોડી પલ્યોપમનો એક સાગરોપમ. 10 કરોડ ઇન્ટુ મલ્ટીપ્લાય વિથ 10 કરોડ ઇઝ ઇક્વલ ટુ એક સાગરોપમ. એવા એક કોડા કોડી સાગરોપમ. જાણે અનંત કાળ થઈ ગયો, સિલાવડી ભટક્યા છે ભગવાન મહાવીરનો જીવ. એટલે આપણને ખબર ન પડે તો મને ખબર નથી, બાકી ગમે તેમ અર્થ ભગવાનના વચનનો કરવો નહીં, નહીં તો ઉત્સુત પ્રપણા થઈ જાય. એમ અહીંયા કહ્યું. બીજું દ્રષ્ટાંત આપ્યું જમાલી, ભગવાનના જમાઈ.
ભગવાન મહાવીરને એક જ પુત્રી હતી, તેનું નામ શું હતું? પ્રિયદર્શના. જમાલીને પરણાવવામાં આવેલી. પછી એને પણ દીક્ષા લે છે ભગવાન પાસે બે. પણ એકવાર એને શંકા પડી જાય કે પથારી કરવાનું કહ્યું કે પથારી કર મારા માટે. તો કરાતી હતી ને શિષ્ય એમ કહી દીધું કે હા મહારાજ પથારી થઈ ગઈ. જુએન છે તો હજુ પથારી તો કરે છે. થઈ ગઈ તે કેમ કહી દીધું? હજુ થઈ નથી ને. કડે માણે કડે. તો કે ભગવાનનો એવો જ મત છે કે કરાતું હોય ને એને કર્યું કહેવાય. એને એવો મિથ્યાત્વોદય આવી ગયો કે ભગવાનનું વચન ખોટું છે. કરાતું હોય ને કર્યું કેમ કહેવાય? એવું મિથ્યાત્વનો ગાઢો દે આવવાથી જુદો મત કાઢ્યો. ખરેખર પછી પ્રિયદર્શના પણ એની પાછળ ગઈ. પછી એક શ્રાવકે પ્રિયદર્શના ઠેકાણે લાવવા માટે એની સાડી ઉપર એક બળતો અંગાર દેવતા મૂકી દીધો. સાડી બળવા લાગી એટલે પ્રિયદર્શના બોલી, અરે મારી સાડી બળી ગઈ. તો કે હજુ બળી ક્યાં ગઈ છે? એટલે બળવાની શરૂઆત થઈ. આ તો કે ભગવાનનો મત છે, તમે એમ કેમ બોલ્યા? સાડી બળી ગઈ. એની શાન ઠેકાણ આવે કે હા ભૂલ છે. ભગવાને કે સાચું. જેમ કે આપણે આપણા ઘરમાંથી કોઈ વસ્તુ મુંબઈ જવા માટે નીકળી ગયા, હજુ તો સ્ટેશન ઉપર હોય કે આણંદ ગયા હોય, તો ક્યાં ગયા ભાઈ? તો કે મુંબઈ ગયા છે. અને આપણે કહીએ ક્યાં મુંબઈ ગયા? હજુ તો સ્ટેશન પર છે. પછી કેટલા વાગ્યા? તો હવે તો આણંદ પર છે, હવે તો વડોદરા છે, હવે તો સુરત આવ્યું, હવે વલસાડ આવ્યું, દાણું આવ્યું. એમ થોડું કહેવાય. ક્યાં ગયા? તો કે મુંબઈ ગયા છે, એમ જ કહેવાય. તેમ કરાતું એ કર્યું કહેવાય. પણ એને ઊંધું પકડી લીધું, ઊંધો મત ચલાવ્યો, એટલે એનો અનંત સંસાર વધી ગયો. એટલે આવા કોઈ પણ ભગવાનની વિરુદ્ધ બોલવું નહીં. ભગવાન જે કંઈ કહે એ સંપૂર્ણ સત્ય જ હોય. કઈ અપેક્ષા તેની અપેક્ષા જાણો. ભગવાનની વાણી સ્યાદવાદયુક્ત હોય છે. કઈ અપેક્ષાથી એ સમજવું જોઈએ. એમ ઉત્સુત કરુણા કરે તો એક જ્ઞાનાવણી કર્મનો મહાદોષ છે. હવે જ્ઞાનની અને જ્ઞાનીની ભક્તિની વૃદ્ધિ આ પ્રમાણે કરવી. કેમ કે જ્ઞાનીની ભક્તિ કરતા ચિરકાલનો અઘ જાય, પાપ જાય, ચિરંકાલનો. જીનાગમ તથા જીનેશ્વર આદિના ચરિત્રોવાળા પુસ્તકો વગેરે ન્યાયથી મેળવેલા દ્રવ્ય વડે સારા કાગળ ઉપર વિશુદ્ધ અક્ષરોથી લખાવવા, આ જ્ઞાનની સેવા કરી આપણે કહેવાય. જ્ઞાનની ભક્તિ કરી એટલે શાસ્ત્રો ઉત્તમ ભગવાનના ચરિત્રોના કે એના વચનોના ન્યાયથી મેળવેલા દ્રવ્ય વડે શ્રેષ્ઠ કાગળ પર લખાવીએ તો એ જ્ઞાનની ભક્તિ કરી કહેવાય. તથા ગીતાર્થ મુનિની પાસે વંચાવવા, એટલે કે એ જ્ઞાન જે શાસ્ત્રોમાં છે એનું મર્મ રહસ્ય જ્ઞાની પાસેથી સમજવું. જેમ કે ભગવાન મહાવીરનું હૃદય કૃપાલદેવ જાણે છે, પણ કૃપાલદેવનું હૃદય તો પ્રભુ શ્રીજી કે બ્રહ્મચારીજી જાણે છે. કેમ કે એને રૂમે રૂમે કૃપાલદેવ જેને છે તો એમને કહેવાનો આશય શું છે એ જાણે છે. એટલે આપણે મુખ્યત્વે પ્રયત્ન શું કરીએ કૃપાલના વચનોને સમજવાનો? પ્રભુ શ્રીજી કે બ્રહ્મચારીજીના વચનથી કરીએ છીએ. કેમ કે જ્ઞાનીની વાણી જ્ઞાની સમજાવે. એમાં આપણી કલ્પના ઉમેરીને એના અર્થ કરીએ એ ખોટા. એ પછી આખું ભેળસેળવાળું થઈ ગયું. અજ્ઞાનીનો એમાં ભેળાવવાથી એની જે વાસ્તવિકતા છે એ નષ્ટ થઈ જાય છે. એટલે અહીંયા એમ કહ્યું એ શાસ્ત્રો લખાવવા તથા ગીતાર્થ મુનિની પાસે સાંભળવા. ગીતાર્થ કોણ હોય? આત્મજ્ઞાની હોય અને શાસ્ત્રોના જાણકાર હોય, તે ગીતાર્થ કહેવાય. કોઈ પણ
પ્રાયશ્ચિત લેવું હોય કોઈ ભૂલનો તો એ ગીતાર્થ મુનિ જ આપી શકે. પ્રાયશ્ચિત શાસ્ત્રને જ્ઞાતો એ જ આપી શકે. એટલે આજે આપણને કોઈ પ્રાયશ્ચિત આપવાને સમર્થ છે જ નહીં. એટલે આપણે લેવું હોય તો બ્રહ્મચારી કે શું કરવું? આપણા દોષો કોઈને કહેવા નહીં, કૃપાળ દેવને પ્રત્યક્ષ માની એના ચિત્રપટ આગળ જે ભાવ કેવો કહી અને ત્યાં જ પ્રાયશ્ચિત જે લેવું હોય કે ભાઈ આટલો તપ કરી આકાશના કરીશ કે ઉપવાસ કરીશ કે પછી નહીં બને તો આટલી માળા ગણીશ પ્રાયશ્ચિત રૂપે, આટલો સ્વાધ્યાય કરીશ, આટલા કલાક, એ પોતાની મરજી પ્રમાણે લઈ લેવું. બાકી કોઈ પણ પ્રાયશ્ચિત આપવાને અધિકારી આજે કોઈ છે નહીં, કેમ કે ગીતાર્થ મુનિ જ એને માટે યોગ્ય છે. તો અહીંયા તો એમ કહ્યું કે શાસ્ત્રોનું રહસ્ય પણ જ્ઞાની પાસે સાંભળવું તથા ગીતાર્થ મુનિ પાસે તે શાસ્ત્રો વંચાવવા અહર્નિશ રાત દિવસ પૂજાદિક બહુમાનપૂર્વક ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળવું. રાત દિવસ એમને શાસ્ત્રોની પૂજા કરવી રોજે અને બહુમાનપૂર્વક ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળવું. આજે આપણે ગુરુ પ્રત્યક્ષ નથી, પણ એમના વચનો અક્ષર દેહ પ્રત્યક્ષ છે. એટલે આપણે ગુરુના વચનો વાંચીએ છીએ, એ સમજવા પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે સમજીએ એમ જ છે એમ પણ નહીં માનવું. એમાં તો અનંદર સમાયેલો છે. કંઈ પણ સમજવાનો અંશે પ્રયત્ન છે અને સગળો અર્થ લેવાની ના નથી કહી. આત્મા પોષક અર્થ લેવો અનેક અર્થ થાય. આત્માને પોષણ આપે એવો અર્થ લેવામાં વાત નથી, પણ આત્માને હાનિકારક એક પણ અર્થ કરવો નહીં. એટલે પૂજા કરવી, શાસ્ત્રોને બહુમાનપૂર્વક ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળવું કે જેથી અનેક ભવ્ય જીવોને તે બોધદાયક થાય. એ વસ્તુ સમજાય જ્ઞાનીનું શું કહેવું છે. જ્ઞાનના પુસ્તકો વાંચનારને તથા ભણનારને અન્ન વસ્ત્ર વગેરેની ભેટ આપી, દાન આપવું. જો જ્ઞાનના પુસ્તકો વાંચે કે ભણે અને એને એવી આવશ્યકતા હોય તો અન્નદાન, વસ્ત્રદાન, કંઈ પણ એને સુવિધા કરી આપી. સ્વામી સાધર્મી વાત્સલ્ય ભાવ, જેમ અહીંયા ભક્તિ ભજન બધા કરે, સાંભળે, વચનો તો અહીંયા રસોડું ચાલે જ છે. નહીં જેવા કંઈ લેતાય નથી બપોરે, કેમ કે મુમુક્ષો જ બધા આપેલા પૈસા છે, એમના જ છે અને મુમુક્ષો માટે જ છે. એટલે કેટલો પ્રેમથી કેટલો બધો દાન આપે છે. એ સાધર્મિક વાત્સલ્ય ભાવ છે કે મારા ગુરુને માનનારા છે બધા. તો એ પણ ભક્તિ કૃપાળદેવની છે. હવે કે છે શ્રી કુમારપાલ રાજાએ 700 લૈયા, 700 લખવાવાળાને બેસાડ્યા. 700 જણાને એમની પાસે 6,36,000 શ્લોક પ્રમાણ આગમની 7 પ્રતો કોપીઓ સોનેરી અક્ષરથી લખાવી, સોનાથી. અને હેમચંદ્રાચાર્ય રચેલા 3.5 કરોડ શ્લોકની 21 પ્રતો લખાવીને 21 જ્ઞાન ભંડાર કર્યા. જ્ઞાન ભક્તિ, જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ. કુમારપાલ રાજાએ 6,36,000 શ્લોકની તો આગમની 7 પ્રતો કરાવી અને હેમચંદ્રાચાર્ય જે પોતાના ગુરુ હતા એમની તો 3.5 કરોડ જે ગાથાઓ એમણે લખી એ બધાની 21 પ્રતો કરાવી ને 21 જ્ઞાન ભંડારો કર્યા ઠેકાણે ઠેકાણે. હાલના સમયમાં કાળના અનુભાવથી એટલે કાળના પ્રભાવથી તથા મતિની મંદતાથી પુસ્તક વિના જ્ઞાન રહી શકતું નથી. ભગવાન મહાવીરના પછી તો 900 વર્ષ સુધી તો બધા ગ્રંથો મળે જ હતા. એ કેવી સ્મરણ શક્તિ હશે, કરોડો ગાથાઓ કેવી રીતે મોઢે રહેતી હશે. આપણે તો બુદ્ધિ કામ ન કરે. કરોડો ગાથાઓ. એક આત્મપ્રવાદ નામનું જે આત્મસિદ્ધિ જેના પરથી લખી 14 પૂર્વ નામનું 7મું પૂર્વ, એની 26 કરોડ ગાથા છે. આપણે તો જિંદગીમાં સમજવું અઘરી પડી જાય હોય તોય, એ તો છે નહીં. એનું આપણને સાર 142 ગાથામાં આપ્યું. તો કૃપાળજીનું જ્ઞાન કેવું અને આ જીવોની શું કૃપા કરી છે, અનંત દયા કે જીવો તો સમજી ન શકે
એવું સાર ટૂંકામાં દરેક સમજી શકે એવી આપણી ભાષામાં આપી દીધું. હાલના સમયમાં કાળના પ્રભાવથી કે મતિની મંદતાથી બુદ્ધિની પુસ્તક વિના જ્ઞાન રહી શકતું નથી. માટે શ્રાવકોએ નિરંતર પુસ્તકો લખાવવા તે અત્યંત યોગ્ય છે. હંમેશા પુસ્તકો લખાવવા, જ્ઞાનદાન કરવું એ કે છે ખૂબ ઉપયોગી છે. કેમ કે એના વગર ભગવાનનું જ્ઞાન રહે નહીં. એટલે પ્રજ્ઞાબોધ મેં ગાથા લખી છે બ્રહ્મચારીજીએ. જગમાં જે જે શુભ આચારો સુવિચારો ઉપકારો, જગમાં જે જે શુભ આચારો સુવિચારો ઉપકારો, તે સતશ્રુત થકી સમજી લ્યો. જગમાં જે જે શુભ આચાર આજે છે કે શુભ વિચારો છે કે કોઈના પ્રત્યે ઉપકાર કરવાનો ભાવ છે, તે બધું શાસ્ત્રથી જ જાણ્યું છે એમ સમજો. નહીં તો આપણને શું ખબર છે પુણ્ય શું ને પાપ શું? તે સતશ્રુત થકી સમજી લો. આ બધું શાસ્ત્રોથી આપણને જાણવા મળ્યું છે. જગમાં જે જે શુભ આચારો સુવિચારો ઉપકારો, તે સતશ્રુત થકી સમજી લો. અનેક પુણ્ય પ્રકારો અનેક પુણ્ય પ્રકારો અનેક પુણ્ય પ્રકારો અનેક પુણ્યના પ્રકારો પણ શાસ્ત્રથી સમજાય એમ જ સમજો. આ કોનો સત્શ્રુતનો ઉપકાર છે. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. આ સત્શ્રુતનો પરમાધાર આપણને છે. કૃપાલવે કહ્યું કે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, જેમાં આત્માનું તત્વનું નિરૂપણ કર્યું છે એવા શાસ્ત્રો, તે પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં. આજે ક્યાં છે પ્રત્યક્ષ સદગુરુનો યોગ? પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં. ત્યાં આધાર સુપાત્ર જીવને પરમ આધાર છે. એટલે જ્ઞાન અને જ્ઞાની એથી જ આપણું કલ્યાણ છે. અને જ્ઞાન પણ જ્ઞાનીમાં છે. માટે પ્રભુશ્રી કહે 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે. તો એ 2 અક્ષરો કયા? પહેલા તો કે જ્ઞાન અને જ્ઞાની. એ તો 2 શબ્દ થઈ ગયા. ખાલી 2 અક્ષર કહીએ તો જ્ઞાન નાની માં કળો એટલે જ્ઞાની. એટલે આખો મોક્ષ માર્ગ જ્ઞાની પાસે છે. પ્રભુશ્રી તો એક વાર એમ કહે કે જ્ઞાનીને ઘેર ઇજારો છે. ઇજારો એટલે મોનોપોલી છે. એ જ્ઞાન આપે તો જ મળે, નહીં તો નહીં મળે. જ્ઞાન નાની પાસે છે. એને જે કે તે પ્રકારે જ્ઞાન વૈરાગ્ય ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ જે કેળવે એને જ જ્ઞાન આપે, બીજાને મળે જ નહીં. વળી જ્ઞાનનું કેટલું મહાત્મ્ય છે તે કે છે, જીને પ્રતિમા કરાવ્યા કરતાં પણ સિદ્ધાંતોને લખાવવામાં તથા તેનું શ્રવણ કરવામાં મોટું પુણ્ય છે. મૂર્તિ કરતાં શાસ્ત્રોમાં કારણ સમજાવે છે. કેમ કે જ્ઞાન વિના પ્રતિમાનું મહાત્મ્ય સી રીતે જાણીએ? પ્રતિમા કેટલી મહાન છે, આપણા ભાવોને કેમ બદલી નાખે વિતરાગ મુદ્રાઓ, એ ક્યાંથી જાણ્યું? શાસ્ત્રો વડે જ્ઞાનથી જાણ્યું. એટલે જીન પ્રતિમા કરાવ્યા કરતાં પણ સિદ્ધાંતોને લખાવવામાં તથા તેનું શ્રવણ કરવામાં મોટું પુણ્ય છે. કેમ કે જ્ઞાન વિના પ્રતિમાનું મહત્વ સી રીતે જાણી શકાય? પ્રતિમાના કેટલા બધા ખાલી વિતરાગ મુદ્રા તો છે, પણ આપણે શું ઉપયોગી છે? આપણા ભાવોમાં કેમ ફેરફાર લાવે? અથવા ભગવાને હાથ વડે શું વરસીદાન આપ્યું કે પગથી બધે ફરીને કેટલા જીવોને માર્ગે ચઢાવ્યા, મોઢેથી ઉપદેશ આપ્યો, એવા બધા જે એના ગુણો છે એ બધું શાસ્ત્રોથી જાણીએ છીએ. પણ કૃપા કે આપણે તો જાણે આ બધું ખબર પડી ગઈ એટલે જાણે રૂઢિગત થઈ ગયું. પણ એ શાસ્ત્રો પણ અસલ આવ્યા ક્યાંથી? નાનીના જ મુખેથી. એટલે
બધાનો આધાર સત્પુરુષ જ છે. ભગવાન તીર્થંકરોને પણ જ્ઞાન પ્રાપ્તિ તો 3 વર્ષ પહેલા ગુરુથી જ થાય છે. તે ભાવમાં એમને કોઈ ગુરુ હોતા નથી, પણ 3 ભાવ પહેલા તો તીર્થંકર નામ પ્રકૃતિનો બંધ કરે તે ગુરુની આજ્ઞામાં રહીને જ કરે છે. એટલે ગુરુ બિના જ્ઞાન હોય જ નહીં. સામાન્ય સમજાય છે કે આપણે આ સ્કૂલોમાં બધા છોકરાઓને ભણવા મોકલીએ, વ્યવહાર જ્ઞાન પણ વ્યવહારિક શિક્ષક વગર થતું નથી, તો પરમાર્થિક જ્ઞાન ક્યાંથી થાય? આનો તો કોઈ દિવસ અનુભવ જ નથી. શું છે આત્મા? અરૂપી તત્વનું નિરૂપણ સદગુરુ વગર કદી પતો નહીં થાય. હવે કે છે, જે મનુષ્ય સિદ્ધાંતના પુસ્તકો લખાવે છે તેઓ દુર્ગતિને, મૂકપણાને, જડતાને, અંધતાને અને બુદ્ધિરહિતપણાને પામતા નથી. સંસ્કૃતમાં ગાથા છે, ન તે નરા દુર્ગત્ય નાપ્નુવંતી ન મુક્કતામ નૈવ્ય જડ સ્વભાવમ નૈવ્યામ ધતામ બુદ્ધિ વિહીનતામ ચ યે લેખયંત્યાગમ પુસ્તકાની. ભાવાર્થ, જે મનુષ્ય સિદ્ધાંતના પુસ્તકો લખાવે છે તેઓ દુર્ગતિને પામતા નથી. એક વાત, એટલું જ નહીં, તે મૂકપણાને, મૂંગાપણાને પામતા નથી, જડતાને, બુદ્ધિની મંદતાને, જડપણાને પામતા નથી, આંધળા થતા નથી અને બુદ્ધિરહિતપણાને પામતા નથી. પણ અને આવું જે જ્ઞાનનું બહુમાન કરે તે કુંદકુંદાચાર્ય જેવા થઈ. કુંદકુંદાચાર્ય મહાન આચાર્ય થયા દિગંબરમાં, જેને કૃપાલદેવ પણ નમસ્કાર કર્યા છે. તો એ કુંદકુંદાચાર્ય આગલા ભાવમાં કોણ હતા? ભરવાડ હતા. ગાયો ચરાવે ત્યાં એક શાસ્ત્ર મળી આવે છે, કેમ કે દિગંબર મુનિઓ તો શાસ્ત્ર વંચાઈ ગયું ત્યાં જ બખોલમાં મૂકી દે, ક્યાં લઈને ફરે. એટલે એ કુંદકુંદાચાર્યજી ભરવાડ છે, એને જોયું તો કે આ કોઈ મહાન વસ્તુ છે. પોતે એના લઈ ગયા, પોતાના ઉપર ઘરમાં તાકામાં મૂક્યું અને રોજે કે આ મહાન વસ્તુ છે, મને કંઈ ખબર નથી, એ ક્યાં ભણેલા હોય. તો એની રોજ પૂજા કરે, દીવો કરે અને નમસ્કાર કરે, ખૂબ ભાવથી ઊંચા રાખ્યું છે. ખૂબ અત્યંત આ કોઈ મહાન વસ્તુ છે એવા ભાવથી રોજે એની પૂજા કરીને એકવાર કોઈ મહાત્મા આવી ચડ્યા જંગલમાં, તો એ ભરવાડને થયું કે આ શાસ્ત્ર એમને કંઈ કામમાં આવી શકે, મારે તો શું છે. તો એમને બહુ પ્રેમ ભાવથી ભક્તિપૂર્વક તેનું દાન આપે છે. આપ લ્યો શાસ્ત્ર દાન. કેટલું મોટું એનું પુણ્ય હશે કે જે કૃપાલદેવ પોતે પોતાના ધર્મપત્ની ઝબકબા અને એમના માતા દેવિકા દેવાબાઈ એના હાથથી પોતે એક શાસ્ત્ર કાર્તિકાનું પરીક્ષા દેવકણજીને દાન શું દાન આપે, દાનમાં શાસ્ત્રદાન, અને બીજું જ્ઞાનાર્ણવ એ પ્રભુશ્રીને પોતાના ધર્મપત્નીના હાથે અપાવે છે. શા માટે? કે આ શાસ્ત્રદાનનું મહાન પુણ્ય છે. પછી તો એક વાર તો શું કર્યું કૃપાલદેવે, પોતે જ એ માતુશ્રીના એમના પૈસા લાવી અને માતાને જ કહે કે આ શાસ્ત્ર મને વરાવો. પોતે પણ એક વાર વર્યું. કોઈ રીતે પણ એ જીવોનું પણ કલ્યાણ થાય. એ જ્ઞાનીના જ્ઞાનમાં હોય છે. એટલે એકવાર શું થાય છે, કેવા કેવા જીવોના કલ્યાણ કરવા હોય તેના માટે આ એક પ્રસંગ છે કે તે સમયે પરમ કૃપાલદેવના સ્વહસ્તે સ્થાપિત શ્રી પરમશુદ્ધ પ્રભાવક મંડળ પોતે સ્થાપિત કરી ગયા. પરમશુદ્ધની પ્રભાવના થાય એ ખાતાની ટીપ થતી હતી. તેમાં કેટલાક ભાઈઓ તરફથી મોટી રકમો ભરાઈ હતી. પરમ કૃપાળુ દેવે બેઠેલા ભાઈઓમાંથી જે ભાઈના હાથમાં એ ટીપ હતી
તે ભાઈને આજ્ઞા કરી કે આ ટીપ હીરાભાઈને વાંચવા આપો. પરમ કૃપાળુ દેવે, આ હીરાભાઈ કે છે, પરમ કૃપાળુ દેવે મને વંચાવવા આજ્ઞા કરી તે પહેલાં મારા મનમાં એવો વિચાર થયો કે શ્રીમુખે જો આપણને આજ્ઞા કરે તો મારે ભરવા, તો શ્રીમુખે આજ્ઞા કરે કે તમારે ભરવા ઈચ્છા હોય તો ભરો, તો આપણે ખાનગીમાં એકઠા કરેલા આશરે 25 થી 30 રૂપિયા છે તે તમામ ભરી કૃતાર્થ થઈ ગયા. કૃપાલ કે એના પહેલા મારા મનમાં એમ થયું કે 25-30 રૂપિયા પૈસો ભેગો કરીને એક ડબ્બામાં ભેગા કરેલા, પેલો ડબ્બો રાખે ને ઉપરથી નાખે, એમ કરીને કે જો કૃપાલદેવ એમ કહે કે તમે બી આમાં ભરો તો આપણે જે 25-30 રૂપિયા ભેગા કરેલા છે બધા ભરી દઈએ. આ જ એમની મૂડી. હવે એમના ભાવ થાય છે કે તરત જ કૃપાલદેવ શું કહે છે કે તમામ કૃતાર્થ આ પ્રમાણેના મનમાં વિચાર કરતો હતો તેટલામાં તો પરમ કૃપાળુ દેવ તરફથી આજ્ઞા થઈ કે આ ટીપ હીરાભાઈને આપો. જેથી હું તેઓશ્રીની અદ્ભુત શક્તિ જાણી ઘણો જ આશ્ચર્ય પામ્યો કે મારું મન જાણી લીધું, એમને કેવી રીતે કહી દીધું. ઘણો આશ્ચર્ય પામ્યો અને ઉલ્લાસમાં આવી તે ટીપ મારા હાથમાં લીધી. મારા મનમાં થઈને કૃપાલે મને આપી, હાથમાં લીધી. પણ તે ટીપ વાંચ્યા બાદ વિચારો થવા લાગ્યા કે આ ટીપમાં તો મોટી રકમો ભરાવેલી છે. આપણા 25-30 રૂપિયા શું ગણતરીમાં. એટલે એમને થયું આમાં તો મોટી રકમો ભરાયેલી છે, ત્યાં આગળ આપણી આ જૂજ રકમ શું હિસાબમાં. આપણી પાસે તો ખાનગીમાં આશરે 25-30 રૂપિયા છે, તેમાં શું ભરવું. આવા વિચારથી ટીપમાં ભરવાને સંકોચાઈ ગયો અને મૌનપણે બેસી રહ્યો. આટલા રકમોમાં મારા 25-30 રૂપિયા શું લખું એમ કરીને હું તો પાછો મૌન થઈ ગયો. પહેલા તો ભાવ કર્યા બધું ભરી દઈએ, પણ આ કાગળિયું વાંચીને તો એમ થયું. ત્યારે પરમ કૃપાલદેવ સહજ મુખ મલકાવી બોલ્યા. કૃપાલદેવમાં તો બધું છાપ પડે શું થઈ રહ્યું. તરત સહજ મુખ મલકાવી બોલ્યા કે કેમ હીરાભાઈ, કયા વિચારોએ મૂંઝવ્યા, કયા વિચારોએ તમને મૂંઝવ્યા. સંકોચા જેવું કાંઈ નથી, સંકોચવા જેવું કાંઈ નથી. તમારી ધારણા ભૂલ ભરેલી છે, તમારી ધારણા ભૂલ ભરેલી છે. તમારી પેટીમાં ખાનગી રૂપિયા 51 છે. માલિકને ખબર નથી, કૃપાલયને ખબર છે કેટલા રૂપિયા છે. પેટીમાં ખાનગી રૂપિયા 51 છે. ત્યાં ખાતાની ટીપમાં ભરો. અમારા જણાવવા પ્રથમ તમારા મનમાં ખાનગીમાં એકઠી થયેલી રકમ ના, અમારા જણાવવા પહેલા તમારા મનમાં ખાનગીમાં એકઠી થયેલ તમામ રકમ, બધી જ રકમ આ ખાતામાં અર્પણ કરવાના વિચારો ઉદ્ભવ્યા. તે ઘણું ઉત્તમ થયેલ છે. તમે બધું આપવાની તમારી ભાવના થયેલી, તમારી મૂડી બધું આપવા ભાવના થઈ, તો એ તમારા વિચારો ઘણા ઉત્તમ થયેલ છે. બીજા ભાઈઓની રકમ તમારી રકમની ગણતરીના આધારે ગણીએ તો વધુ ગણાય. ભલે ગણતરી પ્રમાણે બીજાની રકમ વધુ ગણાય, પરંતુ તેઓએ પોતાની રકમમાંથી અમુક જ ભાગ અર્પણ કરેલ છે. આપણે પણ ખર્ચીએ તો 5-10% ખર્ચીએ કે બધું જ આપી દઈએ, તો કે બીજાએ ભલે આપ્યા છે તો એની રકમનો અમુક ભાગ જ આપ્યો છે. અને જ્યારે તમોએ તો તમામ ખાનગી રકમ અર્પણ કરવાનો વિચાર ધાર્યો, તેને આધારે તમારી મોટી રકમ ગણી શકાય. તમારી મોટી રકમ ગણાય. તમે તો બધું આપવા ઈચ્છો. આવો એક ઘી વેચનાર કોઈ શ્રાવક હતો, વાત આવે છે. તે પાલિતાણામાં ઘી વેચીને 1 રૂપિયો ભેગો કર્યો. એની ભાવના ત્યાં બધો માણસો ભેગા જીર્ણોદ્ધાર કે પાલિતાણા થાય. એની ઈચ્છા થઈ કે હું મારો રૂપિયો લખાવું. પણ આવા મેલા ઘેલા કપડાં ત્યાં દરવાજે આવે તો પેલો દરવાજા અંદર જ જવા નહીં દે.
ક્યાં જાઓ, શું છે? પણ અંદરથી બહાર મંત્રી કે કોણ હતા એને જોઈ લીધું કે આ ના પાડે છે ને એને અંદર આવું કેમ ના પાડે છે? તો કે એને અંદર આવવું છે. તો કે આવવા દો. આવ્યા પછી કેમ, બોલો શું કામ છે? તો કે મારે આ જીર્ણોદ્ધારમાં 1 રૂપિયો લખાવવો છે, તો લખશો? તો કે હા, કેમ નહીં, તમારો જરૂર રૂપિયો લઈશું. અને સૌથી બધી હિસ્ટ્રી પૂછી લીધી અને સૌથી તમારા ઉપર બધા નામની ઉપર લખીશું. બધું લખ્યું ને પછી બીજા શેઠિયાઓ કહેવા લાગ્યા કે સાહેબ આમ કેમ, 1 રૂપિયાવાળો ઉપર અને અમે 1000 વાળા નીચે? તો કે એણે તો પોતાનું સર્વસ્વ આપ્યું છે, એને માંડ મહેનતથી 1 રૂપિયો કમાય બધો આપી દીધો છે, જ્યારે તમે તો બધું રાખીને લાખ હોય તો 1000 ખર્ચો કે 500 ખર્ચો, એ તમે બીજા આટલું બધું અપાય નહીં આપણાથી, એટલે આપણા કરતો એ વિશેષ મહાન છે. તેમ કૃપાલે કે એને તો બધું આપી દીધું, એટલે તમે ચિંતા કરોમાં હીરાભાઈ, તમારી મોટી રકમ ગણાય. સાહેબજી આજ્ઞા કરી તે પ્રમાણે ₹51 મેં પરમશ્રુત ખાતાની ટીપમાં ભર્યા. અમદાવાદ આવ્યો ત્યારે મારી પેટી ખોલી. તરત જ મનમાં થાય કે ભાઈ છે કે નહીં, લખાવી તો આવ્યા પણ પૈસા છે કે નહીં અંદર. એટલે પરમશ્રુત ખાતાની ટીપમાં ભર્યા. અમદાવાદ આવ્યો ત્યારે મારી પેટી ખોલી, રૂપિયાની પહેલા ગણતરી કરી કે તે 51 છે કે નહીં, પણ તેમાં રૂપિયા, પરચુરણ, પૈસા તથા પાઈ અધેલાનો કુલ સરવાળો પરમ કૃપાળુ દેવના કહેવા પ્રમાણે જ પૂરા 51 રૂપિયા થઈ રહ્યા. 1 પાઈ સરકી પણ વધી કે ઘટી નહીં. કેવું જ્ઞાન! આવો પુરુષ આપણો ગુરુ છે, જે બધું જ જાણે છે. એક વખત મારા મનમાં એવો વિચાર થયો કે આપણને પરમ કૃપાળુ દેવની પાસે સૂવાનું થાય તો ઘણો જ આનંદ થાય. તેથી પરમ કૃપાળુ દેવ પાસે વિનંતીપૂર્વક કહેવા માટે ગયો કે હું તમારી પાસે સૂવું 1 રાત. ત્યાં જઈને ઊભો રહ્યો અને કહેવાનો વિચાર કરું છું, તેટલામાં તો સાહેબજીએ જણાવ્યું કે તમારે અમારી પાસે સૂવાની ઈચ્છા છે તો ભલે તેમ રાખજો. આવા બધા ચમત્કાર જોઈને ન મળે પરમ પ્રભાવ. આવા પ્રભાવો આપણામાં થાય તો આપણે શ્રદ્ધા આવી જાય. પણ એ ભગવાન મને એવો પરમ પ્રભાવ હજુ મળ્યો નથી. એમ અહીંયા શું કહ્યું કે જે મનુષ્ય સિદ્ધાંતના પુસ્તકો લખાવે, એક ઠેકાણે ફરી એવું છે, કૃપાલનો આ પ્રસંગ જાણવા જેવો છે, બધાને ખબર જ હશે, ફરીથી તાજો કરીએ. સંમત 1956 આસો માસમાં લીમડીવાળા શાહ માણેકચંદ હરકચંદ વઢવાણ કેમ્પમાં શ્રી પરમ કૃપાલદેવના દર્શન કરવા આવેલા. તેમની તબિયત નરમ હતી, તેથી તેની દવા કરવા ડૉક્ટર પ્રાણજીવનને આજ્ઞા કરી હતી. કૃપાલદેવે ડૉક્ટર પ્રાણજીવન દાસને તમે એની સંભાળ લેજો અને તેને ખાવા પીવાની બધી સંભાળ કરવા મને કહ્યું હતું, મનસુખભાઈ દેવસિંહ. પછી પરમ કૃપાલદેવે કહ્યું કે પેલા બીમાર હતા કેશવલા, એની સંભાળ ડૉક્ટરને કહ્યું તમે સંભાળ રાખજો, અને એમને મનસુખભાઈને કહ્યું તમે એમની સંભાળ રાખજો. પછી કૃપાળુ દેવે મનસુખભાઈને પૂછ્યું કે પરમશ્રુત ખાતામાં ₹5 ભરશે? એ જે બીમાર છે એ ₹5 ભરશે? પૂછજો. ત્યાર પછી મેં શ્રી માણેકલાલભાઈને તો માણેકચંદભાઈને પૂછ્યું કે તમે પરમશ્રુત ખાતામાં ₹5 ભરશો? શ્રી પરમ કૃપાલદેવે પૂછ્યું છે, એમ કૃપાલદેવે કહેવડાવ્યું છે તો તમે ₹5 ભરશો? પૂછ્યું છે ત્યારે તેને કહ્યું કે હું કેશવલાલભાઈને પૂછીને જવાબ આપીશ. કેશવલાલભાઈને પૂછીને પછી જવાબ આપીશ. ત્યારબાદ માણેકચંદભાઈએ કેશવલાલને પૂછ્યું ત્યારે કેશવલાલે શું સલાહ આપી? એણે સલાહ એમ આપી કે તમે કૃપાળુ દેવને તમારી
ગરીબાઈ જણાવી ₹5 ભરી શકું તેમ નથી એમ કહેજો. કેશવલાલે શું કહ્યું? તમે કૃપા લઈને એમ કહેજો, હું તો ગરીબ છું, હું કંઈ ₹5 નહીં ભરી શકું એમ કહેજો. માણેકચંદભાઈએ કેશવલાલને પૂછ્યું ત્યારે એણે સલાહ આપી કે તમે કૃપા લઈને તમારી ગરીબાઈ જણાવી ₹5 ભરી શકો તેમ નથી એમ કહેજો. માણેકભાઈએ પરમ કૃપાળ લઈને પોતાની સ્થિતિ જણાવી ₹5 ભરવાની ના કહી. તેણે એમ કહ્યું એટલે શ્રી પરમ કૃપાળુ દેવે કેશવલાલ ભાઈને બોલાવ્યા. એના જ્ઞાનમાં તો છે કોણે આ કર્યું છે બધું. જેમ ઉત્તરસંડાનો પ્રસંગ છે કે આ બધું કોણે, તો કે આ તો બધું અંબાલાલનું કામ છે, તમારું નથી. તેમ એના જ્ઞાનમાં બધું કોણે શું કર્યું એમ કેશવલાલ ભાઈને બોલાવ્યા કૃપાલ દેવે. એણે ના પાડી માણેકભાઈ એટલે, અને ઠપકો આપ્યો કે તમે સમજણ વિના કર્મબંધન કરો છો. તમને ખબર તો છે નહીં ને આવા અંતરાય પાડીને તમે કર્મ બાંધો છો. તમે સમજણ વિના કર્મબંધ કરો છો. તમારે આમાં ડાપણ ડોળવા જેવું નથી. તમારે આમાં ડાપણ ડોળવા જેવું નથી. તેમને એટલે કે માણેકચંદભાઈને એક મોટું આવરણ છે. તેમને એક મોટું આવરણ છે. તેથી તે આથી તૂટે એમ છે. ₹5 જ્ઞાન ખાતે પરવાથી એમનું આવરણ તૂટે એમ છે. તે તૂટે એમ છે એમ કહેવામાં આવ્યું કે તરત જ માણેકલાલે ₹5 ભર્યા. આવરણ તૂટે એમ છે તો કે લ્યો ભરો. કેમ કે તરત એને ફળ જોઈએ છે આપણે. જેમ કે અંતરાય કર્મની પૂજા હોય ને, મારી લખો, જાણે બધા અંતરાય તૂટી જશે. અંતરાય એને શું તોડવા છે? સંસારની બધી મુશ્કેલીઓ આવે ને એ તૂટે. એને જન્મણ નથી કાઢવા. અંતરાય કર્મ તો આખું જાય ત્યારે તો મોક્ષ મળે, પણ એની ઈચ્છા સંસારના દુઃખો જ્યાં છે એ દૂર થાય એવી ભાવના છે. એવી ભાવના ભગવાન પાસે રાખવા યોગ્ય નથી. હે ભગવાન, મને તું જન્મણથી મુક્ત કર. મને આ સંસારની કે દેવલોકની કોઈ અનુકૂળતા નથી જોઈતી. એવો ભાવ, નિષ્કામ ભાવે ભક્તિ હોય તો જ એ ખરા અંતરાય તૂટે. એ તો લોભ થઈ ગયો. ભગવાન પાસે માંગ્યું અને લોભ કસાય તો પાપ છે, અને પાપથી તો કર્મ બંધ થાય, એટલે મળતું હોય તોય નહીં મળે. એટલે એમ કહ્યું કે ઠપકો આપ્યો, તમે સમજણ વિના કર્મબંધ કરો છો. તમારે આમાં ડાપણ ડોળવા જેવું નથી. તેમને એટલે માણેકચંદભાઈને એક મોટું આવરણ છે અને તે આથી તૂટે એમ છે એમ કહેવામાં આવ્યું કે તુરત જ માણેકલાલે ₹5 ભર્યા અને પોતાના ગુજરવાના વખતમાં ₹235 શ્રી પરમશ્રુત ખાતામાં ભરવા કહી ગુજરી ગયા હતા. છેલ્લે 235 ફરી ભરવાનું કે ગુજરી ગયા હતા. આથી જ્ઞાનનું આવરણ હતું તે કાઢ્યું. એમ પરમ કૃપાળ દેવના વચનમાં પરમાર્થ અમે સમજ્યા છીએ. ₹5 ભરવા કહેલું તે વખતે એમ પણ કહેલું, સાથે કૃપાળે શું કહેલું? ₹5 ભરવા કહેલું તે વખતે એમ પણ કહેલું હતું કે અમે કોઈને કહીએ તો એક આસામી 1,00,000 ભરે તેમ છે. અમે કહીએ કોઈને તો લાખે ભરી દે, પણ તમને બધાને કહેવામાં હેતુ જુદો છે. અમે બીજાને કહેતા નથી કે તમે લાખ ભરો, પણ તમને ₹5 ભરવાનું કે એમાં અમારો આશય જુદો છે. તમારા આવરણ તોડવા છે. નહીં તો કૃપાલજીને શું કરવું છે? એમને તો કંચન કામિની બધું ત્યાગ કરી દીધું છે. આપ પણ ટીપની વાત કરે છે એને અતિચાર માને છે. ભલે જ્ઞાનની ટીપ છે એને પણ અતિચાર લેખે છે. કૃપાલ એક પૈસો કે ટિકિટ બી પાસે રાખતા નથી. કંચન અને કાંતાનો ત્યાગ 31 વર્ષની ઉંમરમાં સભા મધ્યે કરી દીધો છે. દીક્ષાની ના પાડી માતા એટલે એવી રીતે લઈ લીધું બધું. મુનિઓ શું કરે? કંચન કામિનીનો ત્યાગ કરે. એમણે કરી દીધો છે. એટલે ભાવ મુનિ તો છે જ. ભલે કપડાં હોય કે ન હોય, અને કપડાં મુનિ ના હોય, અને મન સંસારી જેવું હોય તો તે મુનિ છે નહીં, એ સંસારી છે.
આ પ્રમાણે આ પ્રસંગ વાંચ્યો. એમ એટલે જે મનુષ્યો સિદ્ધાંતના પુસ્તકો લખાવે તેઓ દુર્ગતિને, મૂકપણાને, જડતાને, અંધતાને, બુદ્ધિરહિતપણાને પામતા નથી. ઉત્સૂત્ર પ્રરૂપણાથી, સૂત્રના અર્થ વિપરીત કરવાથી, ક્રોધથી, અનાભોગથી એટલે કે જ્ઞાનનો અનાદર કરવાથી, હઠથી અને હાસ્યથી, જ્ઞાનની વિરાધના થવા વડે બંધાયેલા કર્મો જ્ઞાન પંચમીના વ્રતથી નાશ પામે છે. જે અજ્ઞાનવશ કંઈ ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ હોય, સૂત્રના અર્થ વિપરીત કહેવાયા હોય કે ક્રોધથી કંઈ જ્ઞાનની આશાધના કરી હોય કે અનાદરથી કે હઠથી કે હાસ્યથી, એ વિરાધના ને ટાળવાનો ઉપાય જ્ઞાન પંચમીનું વ્રત છે. હવે કાલે સાંજે જે પદો બોલાશે એમાં આ જ્ઞાન પંચમીની વિરાધના કોણે કરી અને એને કેવી રીતે નિવૃત્ત કર્યું એ કથાઓ બે આવશે. તે કવિતામાં છે એટલે આપણે ટૂંકામાં એનો ભાવ સમજી લઈએ. ગુણ મંજરીને વરદત્તની કથા આવશે કાલે સાંજે કાવ્યમાં, પદોમાં. તો એ કોણ હતા? તો કે ગુણમંજરી એ શેઠની પુત્રી છે. એ રોગી અને મૂંગી છે. જ્યારે વરદત્ત રાજાનો પુત્ર છે એને કોઢનો વ્યાધિ થયો છે અને જળ બુદ્ધિ છે. આ ભરત ક્ષેત્રમાં પદ્મપુર નામે નગર છે. તેમાં અજીતસેન નામનો રાજા, તેને શીલવ્રતને ધારણ કરનારી યશોમતી નામની રાણી, વરદત્ત નામનો એનો પુત્ર, તે 8 વર્ષનો થયો એટલે ભણવા માટે અધ્યાપક પાસે મોકલ્યો. ભણવા લાગ્યો પણ તેને તો એક અક્ષર પણ આવડે નહીં. માત્ર ગમે એટલું શીખવાડે પણ આવડે જ નહીં. અને અનુક્રમે યુવાવસ્થા પામ્યો અને પૂર્વકર્મના ઉદયથી એને કોઢનો રોગ થયો. રાજાનો પુત્ર પણ દેહમાં કોઢની વ્યાધિ આવી. તેથી તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. હવે એ જ નગરમાં 7 કરોડ સોના મોરનો અધિપતિ સિંહદાસ નામે શેઠ હતો. એને કર્પૂર તિલકા નામની પત્ની, પુત્રી ગુણમંજરી, બાલવયથી જ રોગી અને મૂંગી, શેઠની પુત્રી. હવે એના અનેક ઉપાયો શેઠે કર્યા પણ એ રોગ ગયો જ નહીં. હવે ત્યાં એકદા 4 જ્ઞાનને ધરતા મનપર્યવ જ્ઞાની એવા આચાર્ય ભગવંત વિજયસેન નામના ગુરુ પધાર્યા. હવે ત્યાં આવ્યા પછી બધા રાજાને ખબર પડી તો એ પણ પૌરજનો લોકો સાથે એમને બાંધવા જાય છે અને પછી એમની દેશના સાંભળે છે. એ જ્ઞાની ભગવંતની રાજા, શેઠ બધાને સાથે લઈને રાજા એમને લેવા ગયા. હવે જ્ઞાની ભગવંત ઉપદેશમાં કહે છે, નારકીના જીવો જેટલા કર્મને ઘણા કરોડો વર્ષે ખપાવે તેટલા કર્મને ત્રિગુપ્તમાન જ્ઞાની માત્ર એક શ્વાસોશ્વાસમાં ખપાવી દે છે. નારકીઓ કરોડો વર્ષ સુધી એ દુઃખ ભોગવીને જે કર્મોને ખપાવે, નિર્જરા કરે, તેટલા કર્મોને જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં તોડી નાખે. જ્ઞાનનું કેવું અદ્ભુત મહાત્મ્ય છે, સમ્યક દર્શન. નાની શ્વાસોશ્વાસ में कठिन कर्म करे छेह, पूर्व कोड़ी बरसा लगे अज्ञानी न करे तेह. શ્વાસોશ્વાસ, કેટલો સમય શ્વાસ લઈને છોડીએ, બસ એટલા સમયમાં તો જ્ઞાની કરોડો કર્મનો ભૂસાડીઓ બોલાવી દે. એવી અદ્ભુત જ્ઞાન વૈરાગની શક્તિ છે એમની પાસે. સમય સમય અનંત ગુણ વિશિષ્ટ દશા વધે. જ્યારે અજ્ઞાની કેટલું બધું દુઃખ વેઠી નરકમાં ને કર્મોને કરોડો વર્ષ ભોગવે ત્યારે એટલા કર્મ ખપે. વળી છઠ, અઠ્ઠમ, દસમ વગેરે તપ કરનાર અજ્ઞાની જીવના આત્માની જેટલી શુદ્ધિ થાય તે કરતાં અનેક ગણી શુદ્ધિ દરરોજ જમતા એવા જ્ઞાનીના આત્માની થાય છે. છઠ કરે, અઠમ કરે, દસમ કરે, તપ કરે, અઠાઈ કરે કે માસ કમણ કરે, પણ અજ્ઞાની, જ્ઞાન નથી.
લક્ષ્ય આત્માર્થનું મોટે ભાગે ભાગી જ હોય. સંસારના લક્ષ્ય એટલું તપ કરે એ જેટલી આત્માની કે શુદ્ધિ કરે છે આવો તપ કરીને એના કરતાં પણ અનેક ગણી શુદ્ધિ દરરોજ જમતા એવા જ્ઞાનીના આત્માની થાય છે. જ્ઞાન વૈરાગ્ય શક્તિ પર પરિણતિ શું હટાહટી છે. સમરસ ગટાગટી સમતા ભાવમાં જાણે ઘૂંટડા પીએ અને પર પરિણતિથી પર સમય જે હટી રહ્યા છે એટલે જ્ઞાની પ્રતિ સમયે અનંત કર્મોનો બાળે છે, અનંત ગુણ વિશિષ્ટ દશા વધે છે. પ્રભુશ્રીનો પ્રસંગ છે. બ્રહ્મચારી આજ્ઞા ભક્તિ લઈએ ત્યાં ઉભા હતા. પ્રભુશ્રીજી શાંતિ સ્થાન ઉપર જમીને આટા મારતા, ફરીને પાછા રાજ મંદિર આવે, પાછા ત્યાં જાય. એટલે બ્રહ્મચારીના મનમાં એમ થયું કે હમણાં પ્રભુશ્રીની કેવી દશા હશે, ક્યાં હશે? કે પ્રભુશ્રી જેવા આવ્યા બ્રહ્મચારી પાસે તો શું કહે, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે. એટલે કે ત્યાં આવી આ ભાવના કરીને એમાં તો ક્યાંય જતા રહે. અનંતકાળના કર્મોને જ્ઞાની આવી રીતે તોડે ત્યારે જ આ પાર આવે. એટલે આવા જ્ઞાની પુરુષોની આજ્ઞાથી આપણે અલ્પ પણ જો એની આવા પુરુષોની આજ્ઞાનું આરાધન કરીએ તો આપણને પણ જરૂર મોક્ષનું કારણ થાય. સાચા જ્ઞાની છે માટે તે જ્ઞાન 5 પ્રકારનું છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન. પણ એ બધા જ્ઞાનમાં બોલતું તો એક શ્રુત જ્ઞાન જ છે. મૂંગા શ્રુત બોલતું, બીજા તો મતિ શ્રુત એ કંઈ બોલે નહીં, પણ આ શ્રુત જ્ઞાન જ બધું બોલે છે, બધું જણાવે. એટલે શ્રુત જ્ઞાન પોતાને અને પરને પણ ઉપકારી હોવાથી શ્રેષ્ઠ છે. બીજા 4 જ્ઞાન મૂંગા છે, એ પોતાના સ્વરૂપને કહેવા પણ સમર્થ નથી. અને શ્રુત જ્ઞાન તો પોતાને તથા પરને પ્રકાશ કરવામાં દીવાની જેમ સમર્થ છે. વળી શ્રુત જ્ઞાન કોઈને આપી શકાય અને કોઈની પાસે લઈ પણ શકાય, જ્યારે બીજા 4 જ્ઞાન કોઈને આપી શકાતા નથી અને કોઈની પાસે લઈ પણ શકાતા નથી. અને તીર્થંકર નામ કર્મ પણ ધર્મોપદેશ કરીને જ નિર્જરા પામે. ભગવાન તીર્થંકરો પણ એ શાસ્ત્ર જ્ઞાન બીજાને આપીને બધા કર્મને ખપાવે. તેથી અધ્યયન, શ્રવણ વગેરેથી નિરંતર શુદ્ધ જ્ઞાનની આરાધના કરવી. માટે આપણે શું કરવું? હંમેશા અધ્યયન કરવું, સ્વાધ્યાયમાં લીન રહેવું, કાં શ્રવણ જ્ઞાની પુરુષના વચનોથી નિરંતર શુદ્ધ જ્ઞાનની આરાધનામાં યત્ન કરવો. અભિક્ષુના જ્ઞાનનો ઉપયોગ કહેવાય, ગેપ નહીં. ભક્તિ સ્વાધ્યાય સ્મરણ, ભક્તિ સ્વાધ્યાય સ્મરણ આપણા માટે. મુમુક્ષુને અને મુનિને, આત્માની મુનિને ધ્યાન સ્વાધ્યાય, ધ્યાન સ્વાધ્યાય. આપણે ભક્તિ સ્વાધ્યાય, ભક્તિ સ્વાધ્યાય. એવી રીતે નિરંતર શુદ્ધ જ્ઞાનની આરાધનામાં યત્ન કરવો. જે અજ્ઞાની જીવો મન વચન અને કાયાના યોગે કરીને જ્ઞાનની આસાધના કરે છે તેઓ શરીરે રોગી તથા શૂન્ય મનવાળા તેમજ મૂંગા થાય છે. આ બધું કોણ કે છે? પેલા 4 જ્ઞાનના ધરતા જ્ઞાની પુરુષ ઉપદેશમાં બધું આ કહ્યું કે જે જ્ઞાનની આસાધના કરે તે શરીરમાં રોગી થાય અને શૂન્ય મનવાળો થાય અને મૂંગો થાય અને અનેક ભાવમાં પરિભ્રમણ કરે. શાસ્ત્રમાં કહ્યું છે કે અજ્ઞાનરૂપી અંધકારથી ગ્રસ્ત અને વિષયરૂપી આમિષ એટલે માંસમાં લંપટ એવા સેંકડો જીવો નાના પ્રકારની યોનિમાં દુઃખ વડે પરિભ્રમણ કરે છે. અજ્ઞાન તિમિરગ્રસ્તા વિષયા મિશ લંપટા ભ્રમંતી સતસો જીવા નાના યોનિષુ દુઃખિતા. ભાવાર્થ, અજ્ઞાનરૂપી અંધકારથી ગ્રસ્ત એટલે મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજું કોઈ ભય હોય નહીં. અજ્ઞાનરૂપી અંધકારથી ઘેરાયેલો અને વિષયરૂપી માંસમાં લંપટ 5 વિષયોમાં આસક્ત એવા સેંકડો જીવો
નાના પ્રકારની યોનિઓમાં દુઃખીપણે પરિભ્રમણ કરે છે ઇત્યાદિ આ નાની ભગવંતની દેશના સાંભળીને સિંહદાસ શેઠે વિજ્ઞપ્તિ કરી, હે ભગવાન, આ મારી પુત્રીના શરીરમાં કયા કર્મથી આ વ્યાધિઓ થયા છે? હવે આચાર્ય ભગવાન કહે છે, હે શ્રેષ્ઠી, તારી પુત્રીએ પૂર્વભવે બાંધેલા કર્મોનો સંબંધ સાંભળ. પૂર્વ એને એવા કર્મ બાંધ્યા છે. પછી કહેવા લાગ્યા દ્રષ્ટાંત કોનું? ગુણમંજરીનું. શું કહ્યું કે આગલા ભૂમિ કોણ હતી? તો કે ખેટકપુર નગર છે, જીનદાસ નામનો શેઠ છે, સુંદરી નામની એની પત્ની છે શેઠની, 5 પુત્રો છે અને 4 પુત્રીઓ છે, 9 જણ છે. શ્રેષ્ઠીએ 5 પુત્રોને ભણવા માટે મોટા ઉત્સવપૂર્વક અધ્યાત્મક પાસે મૂક્યા, પણ એ છોકરાઓ શેઠના રમત ગમત કરે, આળસ અને કંઈ ભણે નહીં. અને એટલે પછી એકદાય પંડિતે એને શિક્ષા કરે છે કે આ ભણવા મોકલ્યા, કંઈ ભણતા તો છે નહીં. એટલે ભણવા માટે શું શું જોઈએ અહીંયા કહ્યું છે? આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્ર પ્રીતિ એ 5 હોય તો જ એ માણસ સારી રીતે અભ્યાસ કરીને સિદ્ધિ મેળવી શકે. એક તો આરોગ્ય સ્વસ્થ હોવું જોઈએ ભણવા માટે, બુદ્ધિ હોવી જોઈએ, વિનય હોવો જોઈએ, અને પાછો ઉદ્યમ પુરુષાર્થ હોવો જોઈએ, અને શાસ્ત્રો પર પ્રીતિ હોવી જોઈએ, તો એ ભણીને સિદ્ધિ મેળવી શકે. અને આ બધા થયા અંતરંગ કારણો. આ 5 આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્ર પર પ્રેમ. હવે બાહ્ય કારણો કયા? તો કે અધ્યાપક જોઈએ, પુસ્તક જોઈએ, રહેવાનું સ્થાન જોઈએ, એને પૈસાની સહાય જોઈએ, અને ખાવા પીવાની સગવડ જોઈએ. આ બાહ્ય કારણો છે વિદ્યા પ્રાપ્તિ માટે. તો હવે ઉન્મત્ત છોકરાઓ તોફાની, શિક્ષા ભણે નહીં એટલે એને સોટી મારી. સોટી વાગે સમ સમ તો વિદ્યા આવે ઘમ ઘમ. કે આ માને નહીં એટલે એને મારીએ તો આ સીધા થાય એવા છે. એટલે મારી સોટી કે પડી ગયા પેલા ચાઠા. એટલે ઘરે રોતા રોતા આવ્યા અને માને કહે કે જો આ માર્યા. તો આ સુંદરી શેઠની પત્ની અને માં છોકરાની બોલી, હે પુત્રો, ભણવાથી કાંઈ વિશેષ, ભણવાથી શું વિશેષ છે? કેમ કે જન્મ, જરા અને મૃત્યુ તો ભણેલા કે અભણ કોઈને છોડતું નથી. તમે ભણો તોય મરવાના, નહીં ભણવો તોય મળવાના. અને મોંમાં આડીને શું કહ્યું? ભણેલો માણસ પણ મૃત્યુ પામે અને મૂર્ખ પણ મૃત્યુ પામે. તે બેનું મરણ જોઈને કયો માણસ ફોગટ ભણીને કંઠનો શોષણ કરે? મને મરવાનો છે, નકામી મહેનત શું કામ કરવી? જેની પછી શું કે એની માં કે જેની પાસે પૈસા છે તે જ પુરુષ કુલીન છે, તે જ પંડિત છે, તે જ શાસ્ત્રનો જાણકાર છે, તે જ ગુણજ્ઞ છે, તે જ વક્તા છે, તે જ દર્શન કરવા લાયક છે. કેમ કે સર્વે ગુણા કાંચનમાં આશ્રયંતી. બધા ગુણો કંચનમાં આવીને વસે છે. આજે તો એવું જ છે. પૈસાથી જ કુલ, પૈસાથી મોટો. પૈસો હોય તે જ પંડિત. વળી શું કે, વળી એ શું કે માં કે ધનવાળા જે હોય, ધનવાળા મહામૂર્ખ માણસની પાસે પણ પંડિતો આવીને દીનતા કરે છે. પંડિતો હોય પણ ધનવાળા પાસે આવીને મને આપો. અને બહુધા પંડિતો નિર્ધન જ હોય છે. બહુધા મોટે ભાગે પંડિતો નિર્ધન જ હોય છે. માટે હે પુત્રો, મૂર્ખતા શ્રેષ્ઠ છે. તેથી હવે આજથી તમારે ભણવા જવું નહીં. અને કદાચ તમારો મહેતાજી તમને તેડવા આવે તો દૂરથી જ પથ્થર વડે એવો મારજો કે બીજી વાર, અને તો તમને માર્યાનું ફળ એને એક વખતમાં જ બતાવી દેજો. તમે સોટી મારી છે ને, તમે પથ્થર મારજો એટલે બીજી વાર આવે જ નહીં. ઇત્યાદિ શિખામણ આપી પુત્ર પરના રાગથી અને જ્ઞાન પરના દ્વેષથી.
પુત્ર પ્રત્યે પ્રેમ અને જ્ઞાન પ્રત્યે દ્વેષ થયો. એટલે એણે શું કર્યું? બધું લેખણ, પાટી, પુસ્તક વગેરે સર્વ અગ્નિમાં નાખીને બાળી નાખ્યા. કેટલી બધી જ્ઞાનની આ સાધના કરી મોટી. હવે એના ફળમાં એક દિવસ શેઠે પોતાની પત્નીને કહ્યું કે હે ભદ્રે, ત્યાં આવી મૂર્ખતા ભરેલી ચેષ્ટા કેમ કરી? આ મૂર્ખ લેલા 5 પુત્રોનો વિવાહ અને ઉદ્ધાર સી રીતે થશે? તે પાડા જેવા મોટા કર્યા, હવે કોણ કન્યા આપશે? ત્યારે પછી શું થયું? જેણે પોતાના બાળકોને ભણાવ્યા નથી તે તેના માતા પિતા નથી, તેના વેરી શત્રુ સમજવા. નીતિમાં કહ્યું કેમ કે હંસમાં બગલાની જેમ તે અજ્ઞાની પુત્રો વિદ્વાની સભામાં શોભતા નથી. બધા ભણેલા હોય ને આ મૂર્ખ ત્યાં આવે, ભલે પૈસા હોય તો એ શોભા ન પામે. આ પ્રમાણે સાંભળી સુંદરી હસીને બોલી. પોતાના પતિને શું કહે? શેઠાણી, તમે પંડિત છો તેથી શું કર્યું? શું તમે જગતનું દારિદ્ર્ય કાઢ્યું? બધાની ગરીબાઈ દૂર કરી લીધી? બાકી સુખ તો પુણ્યથી મળે, કાંઈ ભણવા ભણાવવાના જંજાલથી મળતું નથી. આવું મૂર્ખતા ભરેલું પોતાનું સ્ત્રીનું ભાષણ સાંભળીને શેઠ તે વખતે તો મૌન ધારણ કર્યું. કેમ કે ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપાય ન શાંતએ પયપાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ. એટલે મૂર્ખને ઉપદેશ આપવો તે તેના ક્રોધને માટે જ થાય છે, શાંતિને માટે થતો નથી. કેમ કે સર્પને દૂધ પાવાથી કેવળ વિષની જ વૃદ્ધિ થાય છે. એક દિવસે શેઠે ફરી પત્નીને કહ્યું, હે પ્રિયા, આ આપણા પુત્રોને કોઈ કન્યા આપતું નથી, પરંતુ ઉલટા લોકો શું કહે છે કે મૂર્ખને કન્યા આપવી નહીં, નિર્ધનને આપવી નહીં, દૂર દેશમાં રહેનાર વિદેશમાં રહેતો હોય તો એને આપવી નહીં કન્યા, સુરવીરને આપવી નહીં. કોઈ એને સૂર ચડે મારી નાખે. મોક્ષના અભિલાષીને પણ કન્યા આપવી નહીં. વૈરાગી હોય એને આપવી તો ક્યારે છોડીને જતો રહેશે. અને કન્યા કરતાં 3 ગણી ઉંમરથી અધિક વાળાને પણ કન્યા આપવી નહીં. છોકરી 20 વર્ષની હોય પેલો 60 વર્ષનો ના અપાય, એને આપવી નહીં. માટે હે પ્રિયા, ત્યાં પુત્રોનો અવતાર વ્યર્થ કર્યો. ભણાવ્યા નહીં, મૂર્ખ રાખ્યા, કોણ કન્યા આપશે? ત્યારે તે સુંદરી બોલી, એમાં મારો કોઈ દોષ નથી. ચોરી ઓર સીના ચોરી કર્યું બધું એને હવે નાખે છે, એના પર ઢોળે છે. એમાં મારો કોઈ દોષ નથી, તમારો જ દોષ છે. કેમ કે પુત્રો પિતાના જેવા હોય. પિતા મૂર્ખ છે, આમાં મારો કોઈ દોષ નથી. પુત્રો પિતાના જેવા હોય, પુત્રીઓ માતાની જેવી હોય. આ વચન સાંભળી શ્રેષ્ઠને ક્રોધ ચડ્યો અને બોલ્યા કે હે દુર્ભાગી, હે પાપીણી, હે સંખણી, તું મારા સામું બોલે છે? આવું શેઠ બોલ્યા ક્રોધમાં કે સુંદરી શું કહે? હે મૂર્ખ, પાપી તારો બાપ કે જેણે કૂતરાની પૂંછડી જેવા વાંકી બુદ્ધિવાળા તને ઉત્પન્ન કર્યો. પોતાના પતિને એવું કહી દીધું. આ પ્રમાણે સાંભળી ક્રોધ પામેલા શેઠે તેને પથ્થર માર્યો. તે તેના મર્મસ્થાનમાં વાગવાથી તત્કાળ તે મૃત્યુ પામી. હે શેઠ, તે સુંદરી મરીને આ તારે ઘેર પુત્રી પણ અવતરી છે. તેને પૂર્વભવે જ્ઞાનની વિરાધના કરવાથી તે આ ભવમાં ઘણું દુઃખ ભોગવે છે. આ પ્રમાણે ગુરુના વચન સાંભળી ગુણમંદને જાતે જ્ઞાન થયું. એટલે કે બિલકુલ આપ કહો છો ભગવાન તેમ જ છે. ત્યારે શેઠે કહ્યું કે ભગવાન હવે એનો ઉપાય બતાવો. ત્યારે ગુરુએ કહ્યું આનો ઉપાય આ જ છે કે વિધિપૂર્વક જ્ઞાન પંચમીની આરાધના કરવાથી સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. એમાં જ્ઞાનનું ગણનું ગણો અને બીજું ઘણા બધી ક્રિયાઓ હોય છે સંપ્રદાયમાં. આપણે અહીંયા તો કાલે
પુસ્તકો બધા જ્ઞાન ઘરોમાંથી પોતપોતાની મુખ્ય પુસ્તકો લાવશે, મૂકશે, વાંચકે પૂજા પોતે કરશે, પછી એની આગળ આખો દિવસ ભક્તિ થશે અને તપ બી એના સાથે કરશે. કહ્યું છે કે તે દિવસે બને તો તપ કરવું. ખાસ એના માટે ભલામણ પ્રભુશ્રીએ કરેલી જે બ્રહ્મચારીજી જણાવે છે. એક પત્રમાં કહ્યું છે, પત્રાંક 698 પત્રસુદામાં બ્રહ્મચારી લખે છે, આ પાંચમ જ્ઞાન પંચમી ગણાય છે. તે દિવસ માટે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી એક વખત બધાને કહેલું, આ વ્રત જબરું છે, વર્ષમાં એક વખત ઉપવાસ કરવાનો છે, જેને જિંદગી સુધી એ વ્રત લેવું હોય તે ઊભા થાવ, એમ કે પ્રભુશ્રી બોલ્યા. તે સાંભળી ઘણા ખરા યથાશક્તિએ વ્રત લીધું હતું. તે સ્મૃતિમાં આવ્યાથી આપને જણાવ્યું છે, જેને તે દિવસે જેવું બને તેવું તપ આત્માર્થે કરવા યોગ્ય છે. જી પરમ કૃપાલ દેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી વ્રતની ભાવના કરવી હોય તેમણે કર્તવ્ય છે. એટલે ઉપવાસ 91 કે નીરસ આહારથી ચલાવે અને આખો દિવસ અહીંયા આપણે પ્રોગ્રામમાં ભક્તિ ભજન થાય. સવારમાં જ્ઞાનની પૂજા જ પંચનાની થાય અને સાંજે જ્ઞાન આ પદો જ્ઞાન માટે જ બોલાય અને અહીંયા તો આખો દિવસ જ્ઞાન દર્શન ચારિત્રની જ આરાધના છે. એટલે અહીંયા જે એમને જે રીત બતાવી જ્ઞાન વસ્તુની પૂજા કરવી, ઠમણીઓની પુસ્તકોની વગેરે તે અહીંયા થાય છે. જ્ઞાન ભંડારની શાસ્ત્રોની પૂજા કરવી અને જ્ઞાનની વૃદ્ધિ કરવી અને ભક્તિ સ્વાધ્યાય સ્મરણમાં કાળ ગાળવો જે આપણે અહીંયા થાય છે. પછી રાજાએ પણ પૂછ્યું ભગવાનને કે મારા પુત્રને આ વ્યાધિ કેમ છે? ગુરુનો ઉપદેશ સાંભળીને અજીતસેન રાજાએ પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું, ગુરુદેવે કહ્યું કે આગલા ભમમાં ભરતક ક્ષેત્રમાં શ્રીપુર નામને નગર, વસુ નામે શેઠ, એના 2 પુત્ર વસુસાર ને વસુદેવ, નાનો પુત્ર વસુદેવ 2 જણાએ દીક્ષા લઈ લીધી. એકવાર વ્યાખ્યાન સાંભળીને વૈરાગ્ય આવ્યો, 2 દીક્ષા લીધી અને નાનો ભાઈ વસુદેવ એ આચાર્ય પદવી પામ્યો, વિદ્વાન બની આચાર્ય પદવી પામ્યો. હંમેશા 500 સાધુઓને વાંચતા આપતા, પાઠ આપતા 500. એક દિવસ આચાર્ય સૂતા છે સંથારામાં. તે વખતે કોઈ મુનિએ આવી આગમનો અર્થ પૂછ્યો. તેના ગયા પછી બીજા મુનિ આવ્યા, તે ગયા પછી વળી ત્રીજા આવ્યા. એમ એક પછી ઘણા સ્વાદો આવી પૂછીને ગયા. એટલે આચાર્યને કંઈક નિદ્રા આવી, ઊંઘ આવી. તેવામાં વળી બીજા કોઈ સાધુએ આવીને પૂછ્યું, એ પૂજ્ય આની આગળનું પદ વાક્ય કહો, તેનો અર્થ સમજાવો. ત્યારે આચાર્ય મનમાં વિચાર કર્યો કે અહો, મારો મોટો ભાઈ તો સુખે સૂવે છે, એ કંઈ ભણ્યો નથી, દીક્ષા લીધી, એ તો ખાઈ પીને મસ્ત રહે, મારે જ ઉપાધિ બધી એટલી આવી. એટલે કે અહો, મારો મોટો ભાઈ તો સુખે સૂવે, સ્વેચ્છાએ ભોજન કરે અને સ્વેચ્છાએ બોલે, આવો સુખ મને તો છે નહીં ને પેલાને છે. એના કરતો તો કે મૂર્ખ રહેવું સારું, એમ ભાવના હતી. એટલે મૂર્ખપણો મને રૂચે છે, કેમ કે મૂર્ખપણામાં 8 ગુણો છે. શું? પહેલો, મૂર્ખ ઘણું ભોજન કરે છે. બીજો, લજ્જા રહિત હોય છે. ત્રીજું, રાત્રિ દિવસ સૂવાનો વખત મળે છે. કે જ્ઞાન કરવું તેને ખાઈ પીને સૂઈ રહેવાનું, એને રાત દિવસે સૂવાનો વખત મળે. ચોથું, કર્તવ્ય અકર્તવ્યના વિચારમાં અંધ અને બહેરો હોય છે. શું કરવું ને શું નહીં કરવું મૂર્ખને. આ ચોથું. પાંચમું, માન તથા અપમાન વિશે સમાન હોય છે, એને માન અપમાનનું મૂર્ખને ભાન નથી. છઠ્ઠું, ઘણું કરીને વ્યાધિ રહિત હોય છે, ખાઈ પીને મસ્ત રહે, એટલે કે ઘણું કરીને વ્યાધિ રહિત હોય ને. સાતમું, શરીરે પુષ્ટ હોય છે. અને આઠમું, માટે મૂર્ખ માણસ સુખે જીવે છે. માટે મારે
આજથી ભણવા ભણાવવાનું કામ કરવું જ નહીં. કેવો મિથ્યાત્વનો ઉદય આવ્યો, બધું ફરી ગયું. આ પ્રમાણેનો વિચાર કરીને તે આચાર્યએ પુણ્યરૂપી અમૃતનો ભરેલો ઘડો ઢોળી નાખ્યો અને પાપનો ઘડો ભરી 12 દિવસ સુધી મૌન રહ્યા. પછી તે પાપની આલોચના કર્યા વિના મૃત્યુ પામ્યા. તે તારા પુત્ર રૂપે ઉત્પન્ન થયા છે અને પૂર્વે બાંધેલા કર્મથી મૂર્ખ તથા કોઢી થયેલ છે. તે સૂર્યનો મોટો ભાઈ મરણ પામી, જે મોટો ભાઈ ભણેલો નહોતો એનો એ ક્યાં જન્મ્યો? તો કે એ મરીને માન સરોવરમાં હંસ થયો છે. એ તો તિર્યન યોનિમાં ગયો અને આને આવી રીતે વળી અહીંયા આવ્યો. આ પ્રમાણે ગુરુ મહારાજે કહેલી બધી વાત જાતિ સમણ દાન થયું વરદત્તને. એટલે ભગવાન આપનું કહેવું અક્ષરે અક્ષર સત્ય છે. પછી રાજાએ કહ્યું, ભગવાન આ મારો પુત્રનો રોગ કેમ જાય? તો કે જ્ઞાન પંચમીની આ તપ કરો, આરાધના કરો. તપમાં એવું છે, કાં તો દર વર્ષે જ્ઞાન પંચમીનો ઉપવાસ કરીને આખો દિવસ જ્ઞાનની પોસા લઈને કે આરાધના કરવી, આ અહીંયાની જેમ ભક્તિ ભજનમાં કાળ ગાળવો આખી જિંદગી, આ એક દિવસ. કાં પછી પંચવર્ષર પંચમાસ, દરેક મહિનાની સુદ પાંચમના દિવસે ઉપવાસ કરી અને આ આરાધના કરે તો 5 વર્ષને 5 માસની આની અવધિ કહી છે. કાં પછી દર વર્ષે એકવાર આ જ્ઞાન પંચમી આરાધવી. તો કે જે જ્ઞાનાવણીય કર્મની બળવાન નિર્જરા થાય છે. એમ એણે પણ કર્યું. તો બધાના રોગ ગુણમંજરીનો પણ વિધિપૂર્વક તપ કર્યું અને પેલા વરદત્તે કર્યું. બધાના રોગ નષ્ટ થયા. વરદત્ત કુમારે સ્વયંવરે આવેલી 1000 રાજકન્યાઓ પરણ્યો. અનુક્રમે રાજસુખ ભોગવી પોતાના પુત્રને રાજ સોંપીને દીક્ષા ગ્રહણ કરી જ્ઞાન પંચમીના આરાધનથી. ગુણમંજરી પણ ઉત્તમ સૌંદર્ય પામી. તેનું પાણીગ્રહ જીનચંદ્ર નામના શેઠ પુત્ર સાથે થયું. તેણે ઘણા કાળ સુધી સંસાર સુખ વિધિપૂર્વક તપ કરી દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે આ ગુણમંજરીને 2 મરીને દેવલોકે ગયા. હવે ગુણમંજરી અહીંયા સ્ત્રી અવતારે રૂપમાં છે, ત્યાં હવે દેવલોકમાંથી પછી આવીને પુરુષ થાય છે. રાજ કુલમાં કુમાર થાય છે. એટલે તે શ્રીમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મે છે. ત્યાં પછી એ વાત જ્ઞાન પંચમીનો મહાત્મા સાંભળીને, સૌભાગ્ય પંચમી એટલે જ્ઞાન પંચમીનો તપ સાંભળીને વરદત્ત વગેરે ત્યાં પણ કર્યું. સુરસેન રાજાએ પૂછ્યું, ભગવાન આપ જેની પ્રશંસા કરી તે વરદત્ત કોણ હતો? પછી ભગવાન શ્રીમંદર સ્વામી આ બધી વિગત કહે છે. એટલે એ પુત્રને રાજ સોંપીને પોતે દીક્ષા ગ્રહણ કરે છે. 1000 વર્ષ સુધી વિધિપૂર્વક ચારિત્ર પાડી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે પધારે છે. અને ગુણમંજરીનો જીવ વૈજયંત વિમાનમાંથી ચવી જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રમાં રમણી નામના વિજયમાં અમરસિંહ રાજાની પત્ની અમરવતીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. આ ગુણમંજરી પણ હવે પુત્રપણે ઉત્પન્ન થઈ. પ્રસવ થયા બાદ પિતાએ તેનું સુગ્રીવ નામ પાડ્યું. તે 20 વર્ષનો થયો ત્યારે તેને રાજ સોંપીને તેના પિતાએ દીક્ષા ગ્રહણ કરી. સુગ્રીવ રાજાએ ઘણી રાજકન્યાનું પારણી ગ્રહણ કર્યું. પછી તેને પુત્રને રાજ્ય આપી દીક્ષા ગ્રહણ કરી. યથાવિધિ ચારિત્ર પાળવા વડે અને તપ વડે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. દેશમાં સર્વત્ર પોતાનું ચરિત્ર કહેવા લાગ્યા. આ પ્રમાણે રાજર્ષિ 1 લાખ પૂર્વ સુધી ચારિત્રનું પાલન કરી પરમ જ્ઞાનમય ચિદ્રૂપ ચિદાનંદ અને ચિદઘન એવા મોક્ષને પામ્યા. જે જ્ઞાન પંચમીનું આરાધન કરવાથી વરદત્ત તથા ગુણમંજરીને બંને પ્રકારની સૌભાગ્યલક્ષી પ્રાપ્ત થઈ, તે જ્ઞાન પંચમી જેવો બીજો કોઈ પણ દિવસ જ્ઞાનની વૃદ્ધિ કરવામાં શ્રેષ્ઠ નથી. માટે આત્માનું હિત ઈચ્છનાર પુરુષોએ વિધિપૂર્વક જ્ઞાન પંચમીનું આરાધન કરવું. તો આપણે આવતીકાલે આ પ્રમાણે જે કંઈ પુસ્તકો આપણે ખાસ વપરાતા હોય એક કપડામાં કે થેલીમાં લાવીને અહીંયા મૂકવાના. પછી જે કંઈ વાસ્ક્ષેપ પડ્યો છે પૂજા કરવાની ભાવથી. પછી ભક્તિ બધી થશે જ, એટલે જ્ઞાનની પૂજા થઈ ગઈ. અને સાંજે પછી ભક્તિ ઉઠે એટલે પાછા લઈ જવાના. આ પ્રમાણે
હવે સંબંધી આપણે વાંચ્યું, સમય થઈ ગયો એટલે હવે બીજું આવતીકાલે. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ દેવ કી જય. લોકનાથ